પ્રાણિક હિલિંગ આ શબ્દ શું છે? પ્રાણિક હિલિંગમાં બે શબ્દ આવે છે, પ્રાણિક અને હિલિંગ. કોઈ પણ વ્યસન હોય ને એમાંથી પહેલું ડ્રિંક એટલે કે પહેલો પેક મફત ન હોય, પહેલો મસાલો મફત ન હોય, અને પહેલી સિગરેટ મફત જ હોય. કેમ તો કે આપણી આજુબાજુ વાળા એ આપણાને ઓફર કરેલી હોય, કારણ કે આપણું ગુજરાત છે ને એ રંગીલું છે મસાલાના રંગથી. એક સબ્જેક્ટને તમે હિલ સ્ટાર્ટ કર્યું અને પૂરું કરે છે, એના વચ્ચેનો કેટલો પીરિયડ લાગે છે? બ્લેક મેજિક, નેગેટિવ એનર્જીસ, ઈ એનર્જીથી પ્રાણિક હિલિંગ હેલ્પ કરી શકે. જો મેજિક તો અમે બી કરીએ છીએ. થેન્ક યુ હર્ષિતા મેડમ કે તમે આટલો સરસ સમય આપ્યો, અને આપણે બહુ ડિવાઇન સબ્જેક્ટ ઉપર પોડકાસ્ટ આજે શૂટ કરી રહ્યા છીએ, પ્રાણિક હિલિંગ. તમારો સમય અને અમારો સમય ને સારી જગ્યાએ લગાડવા માટે આજે આપણે આ સંકલ્પ કરીએ છીએ, અને પ્રાણિક હિલિંગ થ્રુ અવેરનેસ આપણે સમાજમાં લઈ આવીએ ને એનું આ પોડકાસ્ટ આપણે શૂટ કરીએ છીએ. તમે બહુ સાચી વાત કીધી. તમારો જે શબ્દ છે અવેરનેસ, તો મારો પર્પસ એ જ છે કે લોકો સુધી આ વાતની અવેરનેસ પહોંચે કે આ મોડાલિટી કેટલી બધી હેલ્પફુલ છે. ને મને એવું લાગે છે કે આ એક પ્લેટફોર્મ એવું છે કે જે 100% લોકો સુધી પહોંચશે. સરસ. તો આજે આપણે આપણી શુભ શરૂઆત પ્રાણિક હિલિંગની પોડકાસ્ટની કરીએ છીએ આપણા પ્રથમ પ્રશ્નથી. કે આપણો પહેલો પ્રશ્ન એ છે કે પ્રાણિક હિલિંગ એ શરૂઆત કોણે કરી, ક્યારે કરી, અને અત્યારે ઘણા બધા દેશોમાં ચાલે છે, તો એ કેવી રીતે ચાલે છે? પ્રાણિક હિલિંગ જે છે એ અમારા જે માસ્ટર છે, ગ્રાન્ડ માસ્ટર ચોઆકોક્સવી, એ જે છે એ ફાઉન્ડર છે મોડર્ન પ્રાણિક હિલિંગ અને અર્હાટિક યોગાના ફાઉન્ડર છે. માસ્ટર પોતે એની અર્લી ટીન એજમાં જ એ એક પ્રકારના યોગી હતા. એમને એવી એક સીકિંગ હતું કે અમુક જે સ્પિરિચ્યુઅલ રિયાલિટી છે, જે અમુક જે સ્પિરિચ્યુઅલ ટ્રુથ છે, જે લોકો સુધી પહોંચાડવા ખૂબ જરૂરી છે. કેમ કે અમુક સ્પિરિચ્યુઆલિટીની વાતો જો લોકો સમજશે તો એને કોમ્પ્લેક્સ સબ્જેક્ટ તરીકે નહીં લે, બહુ ઇઝીલી એને લઈ શકશે. માસ્ટર પોતે કેમિકલ એન્જિનિયર હતા. એમને કેમિકલ એન્જિનિયરિંગમાં એ ટોપર હતા એના કોલેજમાં, અને એ બહુ મોટા બિઝનેસમેન બી હતા. માસ્ટર જે છે એ ફિલિપિન્સના છે, અને એમનું અત્યારે બી એમને 2007માં એમનું શરીર છોડી દીધું, પણ અત્યારે બી એમનું બિઝનેસ ચાલુ જ છે. ત્યાં એમના સંતાનો એમનો બિઝનેસ બી રન કરે છે. ઉપરાંત લગભગ 1987માં માસ્ટરે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇનર સ્ટડીઝની સ્થાપના કરી. જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇનર સ્ટડીઝ, અને લગભગ 1990માં માસ્ટરે સ્થાપના કરી વર્લ્ડ પ્રાણિક હિલિંગ ફાઉન્ડેશન. તો આ વર્લ્ડ પ્રાણિક હિલિંગ ફાઉન્ડેશને જે છે એ શું કર્યું, તો એને માસ્ટરે જે 20 વર્ષથી બી વધારે સમય પોતાનો રિસર્ચમાં આપ્યો હતો, પર્ટિક્યુલર આ હિલિંગ સબ્જેક્ટ માટે. તો એ રિસર્ચ વર્કને એને લોકો સુધી પહોંચાડ્યું કે પ્રાણિક હિલિંગ જે મોડાલિટી છે એ કેવી રીતે કામ કરે છે, અને એને સ્પ્રેડ કરવાનું જે એમને બીડું ઝડપ્યું એ હતું અમ્બ્રેલા કોર્પોરેશન. તો હવે આજે એમ કહીએ કે આપણું જે અહીં જામનગરનું સેન્ટર છે, ઓરિક પ્રાણિક હિલિંગ સેન્ટર, એ જે છે એ અંડરમાં આવે છે યોગ વિદ્યા પ્રાણિક હિલિંગ ફાઉન્ડેશન, મુંબઈ, મહારાષ્ટ્ર. એ જે અંડરમાં આવે છે એ છે વર્લ્ડ પ્રાણિક હિલિંગ ફાઉન્ડેશન. અને આ વર્લ્ડ પ્રાણિક હિલિંગ ફાઉન્ડેશન અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇનર સ્ટડીઝ માસ્ટરના બધા જ કોર્સિસ અને માસ્ટરની જેટલી બી મોડાલિટી, જે માસ્ટરે ટેકનિક્સ આપી, એ બધી એ સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. હવે આપણે નેક્સ્ટ એ ચર્ચા કરીએ કે પ્રાણિક હિલિંગ આ શબ્દ શું છે, અને એ તમે જે કામ કરો છો એ શું કામ કરો છો, કેવી રીતે કામ કરો છો એની નીચે. ઓકે, વોટ ઇઝ પ્રાણિક હિલિંગ? હવે પ્રાણિક હિલિંગમાં બે શબ્દ આવે છે, પ્રાણિક અને હિલિંગ. પ્રાણ એટલે પ્રાણ શક્તિ, હિલિંગ એટલે ઉપચાર, પ્રાણ શક્તિથી ઉપચાર. હવે પ્રાણિક હિલિંગ એકચ્યુઅલી શું કરે છે કે એ ટ્રાન્સફોર્મેટિવ એનર્જી હિલિંગ પ્રેક્ટિસ છે. બરોબર. હવે અત્યારે જુઓ ને તો આ સમયમાં ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ છે જે લોકો ફેસ કરે છે. બરોબર. હવે એની માટે આપણે ઘણી બધી જગ્યાએ એવું બી જોયું છે કે પ્રાણ શક્તિ, પ્રાણા, આવા બધા શબ્દોનો ઉપયોગ થાય છે. તો પ્રાણવાયુ, પ્રાણિક હિલિંગ. તો પ્રાણિક હિલિંગમાં પેલો જે શબ્દ છે જે પ્રાણ શક્તિ, બરોબર છે, તો ઈ છે પ્રાણા. તો સૌથી પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ પ્રાણ. બરોબર. પ્રાણ એટલે શું? વોટ ઇઝ પ્રાણા? બરોબર. પ્રાણ શબ્દનો મતલબ છે વાઇટલ ફોર્સ. પ્રાણ એક સંસ્કૃત શબ્દ છે, પ્રાણા. બરોબર. આપણે સાંભળીએ છીએ પ્રાણાયામ, યોગા, આ બધાની અંદર પ્રાણ શબ્દ આવે છે.
તો પ્રાણ એટલે શું છે? એ છે વાઇટલ ફોર્સ. તો વાઇટલ ફોર્સ શું છે? તમે જુઓ, આપણું જે શરીર છે, આપણું જે ફિઝિકલ બોડી છે, તો ફિઝિકલ બોડીને જીવવા માટે જે જીવ દ્રવ્યની જરૂર છે, જે શક્તિની જરૂર છે, એને આપણે કહીએ છીએ પ્રાણ શક્તિ. તો આ જે પ્રાણ શક્તિ છે ને, એ આપણા શરીરની અંદર છે જ. બરોબર. હવે તમે સમજો, દાખલા તરીકે કોઈ એવી વ્યક્તિ છે કે જેની ડેથ થઈ ગઈ. બરોબર. હવે ડેથ થઈ ગઈ તો લોકો શું જોવે છે, શું ચેક કરે છે કે હૃદયની અંદર કોઈ હલન ચલન નથી, હૃદય બંધ નથી, ધબકારા એના બંધ થઈ ગયા છે. તો તમે વિચારો કે માણસ હૃદયથી નથી જીવતો, એની અંદર હૃદય છે એટલે જીવે છે એવું નથી, પણ એ હૃદયમાં કંઈક છે જેને લીધે માણસ જીવે છે. તો એ હૃદયમાં જે છે એ છે જીવ દ્રવ્ય, એ છે વાઇટલ ફોર્સ, જેને આપણે કહીએ છીએ પ્રાણ શક્તિ. તો આના પરથી તમે સમજો કે પ્રાણ શક્તિ માત્ર હૃદયમાં જ છે એવું નથી. પ્રાણ શક્તિ એ આપણા દરેક કોષની અંદર છે, એક સેલની અંદર પ્રાણ શક્તિ છે જ. બરોબર. અને આ પ્રાણ શક્તિ જે છે એ આપણા શરીરની ઉર્જાને ચલાવે છે, અને શરીરની ઉર્જા જે છે એ આપણા શરીરના ઓર્ગન્સને ચલાવે છે, જે જીવવા માટે જરૂરી છે કે તમારું દરેક ઓર્ગન પ્રોપરલી વર્ક કરે. તો પ્રાણિક હીલિંગ જે છે એ તમારા શરીરને હીલ થવા માટે, શરીરને પ્રોપરલી કામ કરવા માટે એક ઉર્જા પૂરી પાડે છે. બે સિદ્ધાંત ઉપર પ્રાણિક હીલિંગ કામ કરે છે. બરોબર. પહેલો સિદ્ધાંત જે છે એ છે પ્રિન્સિપલ ઓફ સેલ્ફ રિકવરી. મતલબ તમે જુઓ, માણસ એની મેળે જ સાજું થાય છે. તમે જુઓ, તમારા શરીરને હીલ થવા માટે આમ તમને કોઈ બહારની દવાની જરૂર નથી. તમે વિચારો, દાખલા તરીકે કોઈ લેડી જે રસોડામાં રેગ્યુલર કામ કરે છે અને એને ચાકુથી કટ થઈ ગયું, તો શું એ ડોક્ટર પાસે જાય છે? બરોબર. 1-2 દિવસમાં એ સરખું થઈ જાય. હવે આપણે કોઈ સિઝનલ શરદી થઈ, બરોબર, તો આપણે ડોક્ટર પાસે જઈએ છીએ. ઇન 7 days આપણી હીલિંગ પ્રોસેસ શરીરની ચાલુ થઈ જ જાય છે અને શરીર એની મેળે સાજું જ થઈ જાય છે. પણ આ શરીરને સાજું થવા માટે શેની જરૂર છે? પ્રાણ શક્તિ. બરોબર. કેવી રીતે આપણે સમજી શકીએ? તો દાખલા તરીકે તમે વિચારો, કોઈ વ્યક્તિ જેને બ્રોકન બોન, હાડકું તૂટી ગયું, બરોબર, અને એ ડોક્ટર પાસે જાય, તો ડોક્ટર શું કરે છે? ડોક્ટર કરે છે એને પ્લાસ્ટર બાંધે છે. પણ એ હાડકાને સાજું કોણ કરે છે? આપણું બોડી. ડોક્ટર એ હાડકાને સાજું નથી કરતા, એ હાડકાને સાજું કરે છે કોણ? આપણું બોડી. હવે આપણું બોડી કેવી રીતે વર્ક કરે, પ્રાણ શક્તિ કેવી રીતે એમાં ઉપયોગમાં આવે, એનું આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. તમે વિચારો કે કોઈ નાનું 5 વર્ષનું બાળક છે, એને કોઈ બી કારણથી હાડકું તૂટી ગયું, બરોબર, અને એક 60 વર્ષની વ્યક્તિ છે જેને કોઈ બી રીઝનથી હાડકું તૂટી ગયું. તો હવે આ બંનેમાંથી પેલું હીલ કોણ થશે? નાનો બાળક, ઓબ્વિયસલી. પરફેક્ટ. શું કામ એ નાનું બાળક ઝડપથી હીલ થશે? કેમ કે એની પાસે જીવ દ્રવ્ય વધારે છે, એની પાસે પ્રાણ શક્તિ વધારે છે. તો એ પ્રાણ શક્તિના ઉપયોગથી એ બાળક જે છે એના શરીરે એને હીલ થવામાં મદદ કરે. મતલબ પ્રાણિક હીલિંગ પર્ટિક્યુલર સાયન્ટિફિક વે થી શરીરને હીલ થવા માટે એક્સલરેશન પાવર આપે છે. બરોબર. જે વસ્તુ હીલ થવા માટે કદાચ નોર્મલી 1-1.5-2 મહિના લાગવાના હોય, તો શક્ય છે કે પ્રાણિક હીલિંગની ઉપચાર ક્રિયા કરવાથી તમે અઠવાડિયે કે 10 દિવસમાં તમને જોઈતું રિઝલ્ટ મળે. એટલે આપણો સમય ઘટી શકે છે અને હીલિંગની પ્રોસેસ અને રિકવરીની પ્રોસેસ ઝડપ થઈ શકે છે. પ્રાણિક હીલિંગ સ્પીડ વધારે છે રિકવરી માટેની. અચ્છા. હવે મને બીજા 2 શબ્દો છે એના ઉપર થોડુંક જાણવું છે કે એક છે ચક્રો અને એક છે ઓરા. આ 2 શબ્દોનો તમારા મોડાલિટીમાં શું ઉપયોગ છે? એ જરાક સમજાવો અમને. હવે આપણે વાત કરીએ એનર્જી બોડી એટલે ઓરા. હવે તમારો પ્રશ્ન છે ઓરા એટલે શું? બરોબર. અને એનું શરીર સાથેનો શું સંબંધ? તો આપણે એક નાનો એક્સપેરિમેન્ટ કરી. જી બિલકુલ. બરોબર. તો હું તમને કહું એવી રીતે તમે કરો, તમે બી કરો, તો તમને બી ખબર પડે કે ઓરા એટલે શું, અને તમને ખબર બી પડશે કે આપણા શરીરની આસપાસ ઓરા એટલે કે ઉર્જાનું એક ક્ષેત્ર છે. તો ચાલો કરીએ. તો તમારે શું કરવાનું છે? જસ્ટ આવી રીતે કરો. તમારી જીભને તાળવા પર ટચ કરેલી રાખો. અહીંયા આગળ પ્રેસ કરો. ધીમે ધીમે ચાલશે. અહીંયા પ્રેસ કરો. તમારી આંગળીઓને પ્રેસ કરો. કરો છો ને? હવે તમારે શું કરવાનું છે? 2 થી 5 સેન્ટીમીટર તમારા બંને હાથોને એકબીજાથી દૂર રાખો. તમારી થોડી આર્મપીટ ઓપન રાખો. જીભ તાળવે અડાડી રાખો. સ્ટ્રેટ બેસો.
આંખ બંધ કરો. હવે તમારું ધ્યાન તમારા બંને હાથોની વચ્ચે રાખો અને ઊંડો શ્વાસ લ્યો. ઇન્હેલ, એક્સહેલ. ઇન્હેલ, exhale. Take your time. Inhale, exhale. Inhale, exhale. One last time. Inhale, exhale. થોડા તમારા બંને હાથોની હથેળીઓને એકબીજાથી દૂર લઈ જાઓ અને થોડી એકબીજાની નજીક લઈ આવો. દૂર લઈ જાઓ અને નજીક લઈ જાઓ. મને કહો જો તમને તમારા બંને હાથની વચ્ચે કઈ અનુભૂતિ થાય છે? થોડી ઠંડી હવાનો અવરો જવરો લાગે. ઓકે. બીજું કોઈ ફિલિંગ, જેમ કે કાંઈ વચ્ચે દબાણ અનુભવ થતો હોય, એટ્રેક્શન, એવું કઈ અનુભૂતિ થાય છે તમને? મેગ્નેટની જેમ મેગ્નેટિક ફીલ. ઓકે. સો ઓપન યોર આઈઝ. સો તમે જુઓ, આ જે વસ્તુ તમે ટચ કરી એ શું હતું? તમારી ઓરા. તમારા શરીરની આસપાસ એક ઊર્જાનું આવરણ છે. તમને કહું છું, આપણે નાના બાળકને એમ કઈ જયારે શીખતા હોય ત્યારે આપણે એમ કઈ તમારું નાક ક્યાં છે તો એમ કહેશે આઈ. તમે તમારા શરીરના પાર્ટ્સને તમે ટચ કરી શકો છો. તો તમે અત્યારે જે ટચ કર્યું એ તમારા જ શરીરનું પાર્ટ, જેને આપણે કહીએ છીએ ઓરા. બરોબર. એ ઓરા જે છે એના લેયર્સ હોય છે. તમે આમાં જોઈ શકો છો કે આપણું બોડી જે છે એની આસપાસ ઊર્જાના આવરણો છે. બરોબર. એ આવરણો જે છે એ આપણા શરીરના કોન્ટોર શેપમાં પણ હોઈ શકે અને એનાથી બહારના બી લેયર્સ છે જેનું ડીપ નોલેજ માસ્ટરે એના કોર્સીસમાં આપેલું છે કે આ બધી વસ્તુનો યુઝ કરીને સમજીને તમે લોકોને હીલ કેમ કરી શકો. હવે આપણે વાત કરીએ ચક્રની. બરોબર. હવે આપણે ચક્રને સમજીએ. તો ચક્ર એટલે શું? તો પ્રાણિક હિલિંગની અંદર છે 11 મેજર ચક્રાસ. બરોબર. 11 મેજર ચક્રાસનું નોલેજ આપેલું છે. એટલે જો જેમ આપણે આપણા ફિઝિકલ બોડીની વાત કરી, બરોબર, તો આપણું બોડી, ફિઝિકલ બોડી એટલે આપણું મટીરિયલ બોડી, જેને તમે ટચ કરી શકો છો. બરોબર. એનર્જી બોડી નોર્મલી તમે એને ટચ નથી કરી શકતા, તમે વિથ અવેરનેસ ટચ કરી શકો છો. અને ઓફકોર્સ પ્રાણી ફિલિંગ શીખો તો તમે આ ચક્રાસને અને તમે તમારા એનર્જી બોડીને ટચ કરી શકો છો. હવે આપણે જે વાત કરી હતી કે પેલું નાનું બાળક જે ઝડપથી હીલ થયું, બરોબર છે, તો એનું શું રીઝન હતું? તો જે ચક્રાસ છે એને કહેવાય છે એનર્જી સેન્ટર્સ. બરોબર. એ એનર્જી સેન્ટર શું કરે છે? પ્રાણ શક્તિને લઈ અને આપણા શરીરની અંદર એક્સેલરેશન પાવર વધારવા માટે મોકલે છે. જેમ કે આપણે વાત કરી, ઘણા લોકો એ શબ્દ સાંભળ્યો હશે, મૂલાધાર ચક્ર. બરોબર. જેમ કે આને આપણે કહીએ છીએ મૂલાધાર ચક્ર. તો તમે વિચારો, મૂળ આધાર, તમારા શરીરનો મૂળ આધાર. તો આપણા શરીરના મૂળ આધાર શું છે? આપણા હાડકા, આપણા મસલ્સ, આપણી સ્કિન. તો આ બધી જ વસ્તુ મૂલાધાર ચક્રના અંડરમાં આવે છે. બરોબર છે. તો જે બાળક જે ઝડપથી હીલ થયું, તો એનું મૂલાધાર ચક્ર સ્ટ્રોંગ છે. બરોબર. અને એ હીલિંગ પ્રોસેસને સ્ટ્રોંગ કરે છે કેમ કે એ ઓલરેડી વૃદ્ધિના ફેઝમાં છે. જે રેગ્યુલર બેઝિસમાં એના હાડકાની વૃદ્ધિ થાય છે, ઇન્ક્રીઝિંગ મોડમાં છે, એનો ગ્રોથ ચાલુ છે. તો એ સમયે આ ચક્રનું પાવર સ્ટ્રોંગ છે. બરોબર છે. તો પ્રાણિક હિલિંગની અંદર જે બી શીખે છે એને આ 11 મેજર ચક્રાસની સિસ્ટમ સમજાવવામાં આવે છે. બરોબર. હવે આપણે એનર્જી બોડીની વાત કરી, જેની અંદર છે આ ચક્રાસ. આપણે બે પ્રકારના બોડી, ફિઝિકલ અને એનર્જી. તો ફિઝિકલ બોડીમાં જેવી રીતે ઓર્ગન્સ છે, જેમ કે લંગ્સ, તો લંગ્સનું કામ ફિક્સ છે. બરોબર. કે લંગ્સ છે તો આપણને ખબર જ છે કે ભાઈ ઓક્સિજન લે છે, કાર્બન ડાયોક્સાઇડ આખા શરીરમાં સ્પ્રેડ કરે છે, ઓક્સિજન ઉર્જા. બરોબર. કાર્બન ડાયોક્સાઇડ એટલે આપણું નકામું દ્રવ્ય જે બહાર નીકળે છે. બરોબર. તો એ આપણને ખબર જ છે કે લંગ્સ જે છે એ ફિક્સ છે. હવે તમને કોઈ ડોક્ટરે એમ કીધું, કોઈને બી, કે ભાઈ તમે ક્રિએટિનાઇન નો રિપોર્ટ કરાવો, તો આપણે સમજી શકશું કે કિડનીના રિપોર્ટનું કે છે. બરોબર છે. તો પ્રાણી હીલર્સને ખબર છે કે એને કયા ચક્ર પર કામ કરવાનું છે. બરોબર. એના ડિસીઝ પ્રમાણે અમે એ ચક્રાસ પર વર્ક કરીએ છીએ. કેમ કે આપણી ઉર્જા શરીરની અંદર છે ચક્ર અને મેરિડિયન્સ. જેમ આપણા ફિઝિકલ બોડીમાં છે બ્લડ વેસલ્સ અને ઓર્ગન્સ, એવી જ રીતે આપણા એનર્જી બોડીમાં શું છે? ચક્રાસ છે અને મેરિડિયન્સ છે. એટલે અમે એના પર જ હીલિંગ એપ્લાય કરીએ છીએ
અને પછી અમે એ લોકોને હીલ થવામાં હેલ્પ કરીએ છીએ. હવે આપણે એક ડિફરન્સ, જે બીજી બધી એનર્જી મોડાલિટીઝ છે અને પ્રાણિક હિલિંગ છે, તો કઈ રીતે આ અલગ છે? એક વસ્તુ તમને બેઝિક ડિફરન્સ દેખાણું કે ચક્રની વાત કરીએ ને તો આમાં 11 છે. હમ. બધી જેટલી મોડાલિટી આપણે ઓનલાઈન કે ઓફલાઈન જોઈએ તેમાં 7 ચક્રોનો ઉલ્લેખ રેગ્યુલર થતો હોય, તો એના કરતા આમાં વધારે 11 ચક્રો છે. જી. તો આપણે એવા ઘણા બધા ડિફરન્સ હશે, તો આપણે એ બધા ડિફરન્સને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે શેના કારણે પ્રાણિક હિલિંગ એક અલગ વસ્તુ છે. તમે ટેલિફોન યુઝ કર્યો છે? હા, ક્રેડલ વાળો. હવે જ્યારે ટેલિફોન આવ્યો ત્યારે કેટલો બધો એનો વ્યાપ હતો. આ ટેલિફોન મારા એક ઘરમાં જ કલરમાં બ્લેકમાં. બધા પાસે ટેલિફોન છે. પછી એના પછી આવ્યું પેજર. યસ. બરોબર, બધા પેજરમાં મેસેજ મોકલે, પેજર કહેવાય કોલ મી, પેજરનો યુઝ થાય. અત્યારે શું છે? સ્માર્ટફોન. હવે મેં જેમ પેલા કીધું કે પ્રાણિક હિલિંગ માસ્ટરે લોકોને આપ્યું, મતલબ પહેલી જે પ્રાણિક હિલિંગની બુક લોકો પાસે આવી એ આવી 1987માં. બરોબર, તો આને લગભગ 30 થી 35 વર્ષનો સમયગાળો થયો છે કે આ લોકો સુધી પહોંચી. મતલબ કે આ બહુ જ એડવાન્સ ટેકનિક છે. બરોબર. બીજું કે તમે જેમ મેં તમને જેમ કીધું કે તમે આ શું કરી, તમે તમારી ઉર્જાને ટચ કરી. તો પ્રાણિક હિલિંગ મેં એવી મોડાલિટીમાં મેં જોયું છે કે પ્રાણિક હિલિંગની અંદર તમે ચક્રાસને ટચ કરી શકો છો, તમે ઓરાને ટચ કરી શકો છો. એના માટે અમને અમુક ટેકનિક શીખડાવવામાં આવે છે. ઓકે. બીજું, જે લોકો પ્રાણિક હિલર્સ છે એ લોકો ડિસ્ટન્ટલી હીલ કરી શકે છે. મતલબ પેશન્ટ સામે નથી તો બી એનું તમે હીલિંગ કરી શકો છો. ઓકે. બરોબર છે. એટલે પ્રાણિક હિલિંગ જે છે એ બહુ પાવરફુલ મોડાલિટી છે અને અપડેટેડ વર્ઝન છે જે ઘણી બધી મોડાલિટીઝ છે એમાંથી. તો પ્રાણિક હિલિંગ એવી રીતે ઘણી બધી રીતે અલગ પડે છે. હવે આપણે પ્રાણિક હિલિંગનો આગળ સમજતા જોઈએ કે એ કયા કયા એસ્પેક્ટમાં, કયા કયા એરિયામાં આપણને કામ આવે છે. પ્રાણિક હિલિંગ શું કામ એને કરવું જોઈએ, અથવા તો કોઈ સબ્જેક્ટ, તમે જેમ પેશન્ટની વાત કરી, તો એ ઓલરેડી કોક ને કોક ડોક્ટરના ટચમાં હોવાથી મેડિકેશન તો લેતા જોઈએ છીએ, પોતાની દવા ટ્રીટમેન્ટ ચાલુ જોઈએ. તો એક પ્રાણિક હિલરનો શું કામ કોન્ટેક્ટ કરે ને શેના માટે આની જરૂર પડે છે? હવે જો તમે જે ક્વેશ્ચન પૂછો ને કે પ્રાણિક હિલિંગ શું કામ યુઝ કરવું જોઈએ, એનો બહુ બેસ્ટ આન્સર છે મારી પાસે. મારે આ વસ્તુ લોકો સુધી ડેફિનેટલી પહોંચાડવી છે. મેડિકલ સાયન્સ ઇઝ અમેઝિંગ સાયન્સ. બરોબર, મેડિકલ સાયન્સ અત્યારે જે ગ્રોથ કર્યો છે એ બહુ અમેઝિંગ છે. પ્રાણિક હિલિંગ શું કરે છે, એ ફિઝિકલ બોડી સિવાયનું જે આપણું બોડી છે, જેના પર ચક્રાસ છે, જેના પર મેરિડિયન્સ છે, એને હીલ કરે છે. મતલબ જો કોઈ વ્યક્તિ એની મેડિસિન્સ લે છે અને સાથે સાથે એ પ્રાણિક હિલિંગ કરે છે, બરોબર છે, તો એનું હિલિંગ ફાસ્ટ થાય છે. બરોબર. શું કામ? કેમ કે ઘણી બધી સાયન્ટિફિક રિસર્ચ છે જેમાં કદાચ તમે સાંભળ્યું જ હશે કે નોર્મલી કોઈ બી રોગ, કોઈ બી ડિસીઝ પેલા ઉર્જા શરીરને ટચ કરે છે. તમે વિચારો કે દાખલા તરીકે તમને તાવ આવવાનો હોય તો આમ ખબર પડી જાય ને, આપણે એમ થાય કે કઈક સમથિંગ ઇઝ રોંગ. હા, થોડુંક વીકનેસ ફીલ થાય જ્યાં સુધી હજી તમારું બોડી ગરમ નથી, તમને અનુભૂતિ થઈ જાય છે કે સમથિંગ ઇઝ રોંગ. શું કામ? કેમ કે એ આપણા એ શરીરને ટચ કરે છે કે જે આપણને દેખાતું નથી. બરોબર છે. તો એ જેવું ઓરામાં ટચ કરશે એટલે આપણને એની ખબર પડી જશે, કેમ કે ઇટ ઇઝ પાર્ટ ઓફ અવર બોડી, ઇટ ઇઝ પાર્ટ ઓફ અવર સિસ્ટમ. બરોબર છે. તો આપણને ખબર પડી જાય છે કે ઓકે, ધીસ ઇઝ સમથિંગ મે હેપન, કાંઈક થવાની શક્યતા છે. તો જો કોઈ વ્યક્તિ ડોક્ટરની મેડિસિન્સ પણ લે છે અને પ્રાણિક હિલિંગ પણ કરે છે તો એનું હિલિંગ બહુ મિરેક્યુલસલી થાય છે. બરોબર. એને ઘણી બધી જગ્યાએથી એને ક્લેરિટી આવે છે કે ઓકે, આ વસ્તુ કરવાથી મને ફાયદો થયો. બરોબર. અને બીજી વસ્તુ કે એ ચક્રાસ પર કામ કરે છે પ્રાણિક હિલિંગ. બરોબર. હવે આપણે જોઈએ કે પ્રાણિક હિલિંગ છે તો ફિઝિકલ એલિમેન્ટ, હવે આપણે ખબર છે નાના હતા ત્યારે ભણતા કે તમારા શરીરમાં કેટલા તંત્ર છે, તો બધા તંત્રના નામ આવડે. શ્વસન તંત્ર, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, બધાએ તંત્ર ઉપર પ્રાણિક હિલિંગ કામ કરે છે. શું કામ? કેમ કે પ્રાણિક હિલિંગ શરીરની હીલ થવાની કેપેસિટીને વધારે છે. બરોબર. એનું હિલિંગ પ્રોસેસ ફાસ્ટ થાય છે. બરોબર. કોઈ વ્યક્તિ છે જેને એવું ઇન્ફેક્શન છે, બહુ સિવિયર ઇન્ફેક્શન કે જે મટવામાં સમય લાગે, બરોબર છે, તો એ ઇન્ફેક્શન એ બહુ સ્પીડમાં રિકવર કરે છે. જેમ કે આપણે વાત કરીએ ડેન્ગ્યુ. બરોબર. હવે ડેન્ગ્યુ એ બહુ સિવિયર ઇન્ફેક્શન છે કેમ કે એમાં પ્લેટલેટ્સ ઘટે છે. બરોબર છે. તો મારે એક પેશન્ટ હતા જેમને ડેન્ગ્યુ ડિટેક્ટ થયું. હવે ડેન્ગ્યુ અને એની કન્ડિશન થોડીક વધારે ખરાબ હતી કેમ કે
પ્લેટલેટ્સ બહુ જ ડાઉન હતા. યસ. બરોબર છે. અને ડોક્ટરે હોપ બી મૂકી દીધી હતી કે ખબર નહીં શું થશે. બરોબર. એક દિવસમાં અમુક અમને જે પ્રોટોકોલ્સ આપેલા છે એ પ્રમાણે, ગાઈડલાઈન પ્રમાણે હીલિંગ કર્યું. તો એના એક જ દિવસમાં ઓલમોસ્ટ ડબલ પ્લેટલેટ થઈ ગયા. જે એક સાયકલ હોય કે ડાઉન થાય, ડાઉન થાય, ડાઉન થાય, ડાઉન થાય, પછી અપ થાય. યસ. બરોબર છે. પણ એટલું બધું અમેઝિંગ હીલિંગ થયું કે એ એક જ દિવસમાં અપ થઈ ગયા. તો એનું મેડિકલ ટ્રીટમેન્ટ તો ચાલુ જ હતી, પણ આપણે પ્રાણિક હીલિંગ એપ્લાય કર્યું તો એનું હીલિંગ ઝડપથી ફાસ્ટ થયું. એટલે શરીરના બધા જ પ્રોબ્લેમ ઉપર તો એ કામ કરે જ છે. બરોબર. જનરલ બોડી ઇશ્યુઝ છે, રેસ્પિરેટરી, ડાયજેસ્ટિવ, હાર્ટ, મસલ્સ, સ્કિન ઇન્ફેક્શન્સ, ઇન્જરીઝ, ઇવન કોઈની સર્જરી છે. બરોબર. હવે કોઈ વ્યક્તિની સર્જરી થવાની છે, ખબર છે કે ભાઈ એની કાલે કે પરમ દિવસે કે વિધિન અ વીક સર્જરી છે, તો અમે એવી રીતે બી એના પર કામ કરી શકીએ. પ્રાણિક હિલિંગમાં એ બી પ્રોટોકોલ છે કે તમે એવી રીતે કામ કરી શકો કે બિફોર સર્જરી, ડ્યુરિંગ સર્જરી અને આફ્ટર સર્જરી અમે હીલિંગ એપ્લાય કરીએ. બરોબર. અને એ હીલિંગ એપ્લાય કરવાથી એમની સર્જરી સક્સેસફુલ થાય છે. કે જે એવા બધા કોન્સિક્વન્સીસ થવાના ચાન્સીસ છે, તો એ ચાન્સીસને આપણે સારા એવા પ્રમાણમાં મિનિમાઇઝ કરી શકીએ છીએ. રેડ્યુસ કરી શકો છો તમે. જી. અને બોડીની જે હીલ થવાની ટેન્ડન્સી છે એને આપણે વધારી શકીએ છીએ. તો ખાલી આ હેલ્થ ઉપર જ કામ કરે છે કે હેલ્થ સિવાયના પણ બીજા એસ્પેક્ટ છે આમાં? બહુ મજા આવી ક્વેશ્ચનમાં મને. શું કામ તમને કહું. હવે તમે વિચારો, દાખલા તરીકે તમે એવું સાંભળ્યું છે કે તમને કોઈ વ્યક્તિને કોઈ આઘાતજનક સમાચાર મળ્યા, યસ, તો એને હાર્ટ એટેક બી આવી શકે. બનાવ બને છે. નોર્મલી આપણે ઘરમાં દાખલા તરીકે એમ વિચારીએ કે કોઈ બાળકની કાલે એક્ઝામ છે, બરોબર, અને એક્ઝામ છે તો એને ડાયરિયા થઈ ગયા, થોડુંક નર્વસ થઈ ગયા અને ડાયરિયા થઈ જાય. તો આ ડાયરિયા કેમ એક્ઝામ પહેલા થયા? ફિઝિકલ બોડીને થોડી ખબર છે એક્ઝામ છે, બરોબર છે, પણ સાયકોલોજીકલ એલિમેન્ટ ત્યાં હોય છે. બરોબર. જેમ કે નાના બાળક છે તો એનું સ્ટ્રેસ, એનું ફિયર, આ બધી જ વસ્તુ એના ડાયજેસ્ટિવ સિસ્ટમને અસર કરે છે. જેમ કે આપણે ચક્રની દ્રષ્ટિએ વાત કરીએ તો દાખલા તરીકે જે ચક્રાસ છે એમાં એક ચક્ર આપણું એવું છે, બરોબર, કે ઈ ચક્ર જે છે એ શરીરના બધા જ આખા ડાયજેસ્ટિવ સિસ્ટમના જેટલા બી ઓર્ગન્સ છે એ બધાને એનર્જી પ્રોવાઈડ કરે છે. ઉપરાંત એ જ ચક્ર એવું છે કે જે આપણે મોટા મોટા નામ તમે સાંભળ્યા હશે, ટ્રોમા, એન્ઝાયટી, ફિયર, સ્ટ્રેસ, પેનિક એટેક, તો આ બધી જ ઉર્જાનો ત્યાં સંગ્રહ થાય છે એ ચક્રમાં. બરોબર. એ એનું ફંક્શન છે. તો હવે તમે વિચારો કે કોઈ બાળકના એ ચક્રમાંથી એ પ્રકારની ઉર્જાઓને જો આપણે કાઢી નાખીએ તો એ બહુ જ કોન્ફિડન્સથી એક્ઝામ આપી શકે. મતલબ તમે એ વ્યક્તિનો કોન્ફિડન્સ વધારી શકો છો. અગર કોઈ વ્યક્તિ એવી છે કે જેને હાર્ટ પ્રોબ્લેમ છે, મતલબ ફિઝિકલ હાર્ટ તો ઠીક છે, આ હાર્ટ મતલબ બ્રેકઅપ, બરોબર, રિલેશનશિપ પ્રોબ્લેમ, તો આ બધામાં બહુ અમેઝિંગ કામ કરે છે કે તમે એ વ્યક્તિની જીવવાની ઈચ્છાઓ વધારી શકો છો. કે એ વ્યક્તિને તમે એવું હીલિંગ આપી શકો છો કે એ વ્યક્તિ પોતાના જીવનને પોઝિટિવલી લે. બરાબર છે. કે એક ઘટનાથી એનું જીવન અટકી ગયું છે એવું નથી, કે હવે એને આગળના બધા જે પોઝિટિવ આસ્પેક્ટ છે લાઈફના એ દેખાય. મતલબ પ્રાણિક હીલિંગ ફિઝિકલ એલિમેન્ટ ઉપર તો કામ કર્યું જ છે, બરોબર, સાયકોલોજીકલ એલિમેન્ટ ઉપર પણ કામ કરે છે. બરોબર. કે કોઈ બી દાખલા તરીકે સ્ટ્રેસ છે, એન્ઝાયટી, ફ્રસ્ટ્રેશન મેં કીધું. હવે તમે વિચારો નાના બાળકો, આજકાલ મારી પાસે મેક્સિમમ જે કેસીસ આવે છે ધેટ ઇઝ ધ ઓવર એક્ટિવ, હાઈપર એક્ટિવ ચિલ્ડ્રન. સ્કૂલમાંથી ફરિયાદ આવે છે, બરોબર છે, કે બહુ જ તોફાન કરે છે, બેસતા જ નથી, લખતા જ નથી, બરોબર છે, અને ખૂબ એક્ટિવ છે, રાત્રે સૂતા બી નથી, હાઈપર એક્ટિવ, હાઈપર એંગ્રી, બરોબર, નાના બાળકો, બરોબર, આ પ્રોબ્લેમ છે. મારો એક પેશન્ટ હતો, ડોક્ટરે એમ કીધું હતું કે ADHD, અને દવા બી ચાલુ કરી દીધી, બરોબર. હવે ADHD એમ મતલબ અત્યારના રિસર્ચ ટાઈમ્સનું નામ છે ADHD, નાના બાળકો કોમન છે. તો હવે ADHD માં મારે તો માત્ર 1-2 ચક્ર ટ્રીટ કરવાના છે કે નાના બાળકની અંદર જે એંગર છે, જે ફ્રસ્ટ્રેશન છે, જે ફિયર છે, બરોબર, જે એવો ડર છે કે સક્સેસફુલ નહીં થાય, એનવિયસનેસ છે, બરોબર છે, જેલસી છે, તો આ જેટલા બી નેગેટિવ ઇમોશન્સ છે એને એક ચક્રને ટ્રીટ કરીને કાઢી શકાય છે. ધીસ ઇઝ કમ્પ્લીટ સાયન્ટિફિક, બરોબર, કે સાયન્ટિફિકલી તમે આ વસ્તુ કરી શકો છો. ઇવન
તમે કદાચ સાંભળ્યું બી હશે કે GDB કેમેરાથી તમે ઓરાની ઇમેજીસ બી લઈ શકો છો. હા, એટલી તો ટેકનોલોજી આપણે ડેવલપ થઈ ગઈ છે જી. કે ઓરાના ઉર્જાના ફોટોગ્રાફી લઈ શકે છે. ઓરાની ફોટોગ્રાફી થાય છે. ઇવન તમે વિડીયોઝ જોશો ને તો તમને એ બી દેખાશે કે ડ્યુરિંગ હીલિંગ એના ઓરામાં શું ચેન્જ આવે છે. યુટ્યુબ પર આવા બી વિડીયોઝ છે. અચ્છા. તો તમને એ ડેફિનેટલી તમે જોજો કે ઓરામાં શું ચેન્જ આવે છે ડ્યુરિંગ હીલિંગ. કેમ કે એ ઓરા ફોટોગ્રાફી છે, એનર્જી ફોટોગ્રાફી છે. સેમ્યુઅલ ક્રિલિયન નામના સાયન્ટિસ્ટ હતા, રશિયન સાયન્ટિસ્ટ હતા. એમને ક્રિલિયન ફોટોગ્રાફી શોધી છે. અચ્છા, અને આ એટલે ક્રિલિયન ઇમેજીસ તમે ઓરાની ને ચક્રાની ઇમેજીસ તમે જોઈ શકો. જોઈ શકાય છે જી. એવું. આ બે વસ્તુ તો સમજાણી, પણ અત્યારે જે સૌથી વધારે મિડલ ક્લાસની પ્રોબ્લેમ હોય ને તો એ છે પૈસા. એક્ઝેક્ટલી. તો એનામાં કઈ કામ આવે કે ના આવે? હું તમને સાચું કહું, ડેફિનેટલી કામ આવે. કારણ કે અ, સૌથી વધારે જરૂરી વસ્તુ છે પૈસા. મતલબ ધીસ ઇઝ નોટ લાઈક કે આઈ એમ ઓવર સેલિંગ માય પ્રોડક્ટ, સોરી. પણ ખરેખર સિરિયસલી તમે કોઈ બી પ્રોબ્લેમ લઈ લો, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, પ્રોસ્પેરિટી, ઇવન સ્પિરિચ્યુઆલિટી, બરોબર. તો આપણે પ્રોસ્પેરિટીની વાત કરીએ તો તમને કહું, આપણે એવું સાંભળ્યું છે ને, તમને ખબર છે આપણે લોકો એવું કે ભાઈ જે ઘરમાં સ્વચ્છતા છે ત્યાં લક્ષ્મી આવે. યસ. સ્વચ્છતા એટલે શું? ઇટ્સ એનર્જી. હા. શેની સ્વચ્છતા? ઘરની. તો આપણે એવા લોકોને બી જોયા છે કે જેનું ઘર એકદમ ચોખ્ખું હોય, પણ ક્યાંક ને ક્યાંક એ લોકો ફાઇનાન્શિયલ સ્ટ્રગલમાંથી પસાર થતા હોય, બરોબર છે. પણ એ જે ચોખ્ખાઈ જે છે એ છે આપણા મનની, જે આપણે મન કહીએ, અથવા આપણે એને અત્યારના ટર્મ્સમાં કહીએ તો આપણા ચક્રાસની. કેમ કે આપણા ચક્રાસમાં, જેમ મેં કીધું, બધાય ચક્રાના ફંક્શન ફિક્સ છે. તો આપણા ચક્રાસની અંદર, આ 11 મેજર ચક્રાસની અંદર એક ચક્ર એવું છે કે જે ચક્ર તમને પ્રોસ્પેરિટી માટે ગાઈડન્સ આપે છે કે લાઈફમાં કેવા પ્રકારના પરિવર્તન લઈ આવવાથી તમારી પ્રોસ્પેરિટી વધે છે. ઓકે. બરોબર છે. તો જે લોકોને ફાઇનાન્શિયલ, મારે હું લગભગ 5 વર્ષથી આ સેન્ટર ચલાવું છું, મારું સેન્ટર ચાલુ છે. ઇવન 2013 થી હું પ્રાણિક હિલિંગમાં છું. મેં એટલા બધા કેસીસ એવા જોયા છે કે જેની પાસે પૈસા જ ન હોય, બરોબર, અને એ લોકોએ પ્રાણિક હિલિંગ એપ્લાય કર્યું હોય અને એની લાઈફમાં પૈસા આવ્યા હોય. તમને, જ્યારે હું પ્રાણિક હિલિંગ શીખી, મારી કન્ડિશન બહુ જ ખરાબ હતી. ફિઝિકલી બી બહુ જ ખરાબ હતી, ફાઇનાન્શિયલી બી આઈ વોઝ કમ્પ્લીટલી ડાઉન. મારી પાસે 500 રૂપિયા બી નતા. બરોબર છે. અને એવા સમયે અમે આ કોર્સ કર્યો, અમે આ કોર્સ શીખ્યા, બધા જ કોર્સ શીખ્યા, અને અમે થોડું ઘણું એપ્લાય કર્યું. અમુક એની રેમેડીઝ છે, એ બધી વસ્તુનું એપ્લિકેશન કર્યું. તો આજે અમે કોઈને, મતલબ ઇટ્સ અવર, વી આર ફોર્ચ્યુનેટ કે અમે કોઈને ડોનેશન કરીને પ્રાણિક હિલિંગ ભણાવી બી શકીએ છીએ. અચ્છા. તો અમે એ લેવલે સેટ થઈ ગયા. ઇવન ઘણી બધી વસ્તુઓનું એપ્લિકેશન કરવાથી મારા હસબન્ડની લાઈફમાં બી બહુ બધી ટ્રોમેટિક કન્ડિશન હતી, જોબ જતી રહી હતી બીકોઝ ઓફ હેલ્થ ઇસ્યુ. તો વિધિન 2 or 3 days એને જે જોબ હતી એનાથી બી સારી જોબ મળી. ઇટ ઇઝ ઓલ્સો પ્રોસ્પેરિટી. કેમ કે તમને મહિને પૈસા તો જોશે ને તમારા એકાઉન્ટ, યસ. બરોબર. EMIs ને અત્યારે એક્ઝેક્ટલી, EMI, આ બધી વસ્તુ ક્યાંથી આવશે, બરોબર છે. તો આ બધી વસ્તુ થઈ મારી લાઈફ. સો યસ, સ્પિરિચ્યુઅલી, સોરી, પ્રોસ્પેરિટી વાઇઝ તમે આગળ વધી શકો છો. આમાં તમે તમારી સમૃદ્ધિ વધારી શકો છો. મતલબ આરોગ્ય, એના પર તો કામ થયું જ. હેલ્થ, મતલબ હેલ્થ શું છે? હેલ્થ ઇઝ નોટ ઓનલી ફિઝિકલ હેલ્થ, બરોબર. હેલ્થનો મતલબ છે મેન્ટલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ, આ બધી જ વસ્તુ આવે ને આરોગ્યની અંદર. કોઈ વ્યક્તિ હેલ્ધી ક્યારે છે? ખાલી એનું ફિઝિકલ બોડી હેલ્ધી છે એટલે હેલ્ધી છે એવું નથી, બરોબર. એની સાયકોલોજી સેટ છે, એ ઇમોશનલી સ્ટેબલ છે, બરોબર. એના સંબંધો સારા છે, રિલેશનશિપ પણ એક પ્રકારની હેલ્થ છે. તો આ બધી જ વસ્તુ પર પ્રાણિક હિલિંગ કામ કરે છે, બરોબર. તો એની સાથે સાથે આપણે વાત કરીએ કે ભાઈ પ્રોસ્પેરિટી એટલે કે જેને આપણે કહીએ અબન્ડન્સ, જેને આપણે કહીએ છીએ સમૃદ્ધિ, બરોબર. તો સમૃદ્ધિ ઉપર પણ આ કામ કરે છે. કેમ? તો કેમ કે સમૃદ્ધિ માટેનું ચક્ર છે. પ્રોસ્પેરિટી ઇઝ ઓલ્સો એનર્જી. તમે કદાચ એ વાક્ય સાંભળ્યું હશે, એનર્જી ફોલોઝ થોટ્સ, એનર્જી ફોલોઝ વર્ડ્સ. આપણે શું છે, આપણા વડીલો કે એવા શબ્દો ન બોલો, સંધ્યા ટાણે ન બોલવું, વધારે પડતું, બરોબર. કેમ કે ઉર્જા શબ્દને અનુસરે છે. હવે આપણે ઘણી વાર શું બોલતા હોય છે, મારી પાસે પૈસા નથી, બરોબર છે. તો આપણે એ સમજી શકીએ કે ભાઈ આ વસ્તુ અત્યારે આપણે બોલશું તો આપણી પાસે પૈસા આવશે એવું તો છે નહીં, બરોબર છે. સો લેટ્સ વર્ક ઓન ધેટ. શું? લેટ્સ ક્લીન અવરસેલ્ફ, બરોબર છે. કેમ કે આપણે ક્લીન હશું, આપણે સ્વચ્છ હશું, તો આપણે પ્રોસ્પેરિટીને એટ્રેક્ટ કરશું.
ડેફિનેટલી. બીજું સ્પિરિચ્યુઅલ, હમ, બરોબર. તો સ્પિરિચ્યુઅલી બી તમે લોકો ઘણા આગળ વધી શકો છો. જેમ કે આમાં ઘણા બધા દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે તમે કહો છો અત્યારે તમે રીલ્સમાં ને એવું જુઓ ને તો એવું લખેલું આવે ઓરા, yes, ઠીક છે, કે આની ઓરા કેવી છે, ને પછી એકદમ મતલબ પૂરા સીન નાખતા હોય, વર્કઆઉટ કરતા હોય, એમાં લખ્યું માય ઓરા, માય સ્વેગ, સમથિંગ લાઈક ધેટ. તો તમને ખબર છે સ્પિરિચ્યુઆલિટી એ તમે ક્યારે તમારી અંદર લઈ આવી શકશો જ્યારે તમારી ઓરા સ્ટ્રોંગ હશે, બરાબર, જ્યારે તમારા ચક્રા સ્ટ્રોંગ હશે, જ્યારે તમારી ફિઝિકલ હેલ્થ સ્ટ્રોંગ હશે, બરાબર છે, તો તમે સ્પિરિચ્યુઅલી બી આગળ વધી શકશો. નોર્મલી જોવા જાઓ તો સ્પિરિચ્યુઆલિટી ઇઝ નોટ લાઈક કે તમે 108 મંત્ર કરો. સ્પિરિચ્યુઆલિટી ઇઝ નોટ લાઈક કે તમે મંદિરે હાલીને જાઓ કે ખુલ્લા પગે જાઓ. ઓફકોર્સ દે આર ડુઈંગ ગ્રેટ, મતલબ એવું આપણે બહુ સારું કહેવાય એ લોકો એવું કરે છે. બટ અમારા ગુરુએ અમને એ સમજાવ્યું છે કે સ્પિરિચ્યુઆલિટી ઇઝ વોટ ટુ નો હુ આઈ એમ. હું કોણ છું, મને એ સમજાય કે હું કોણ છું, બરોબર છે, તો હું સ્પિરિચ્યુઅલી ડેવલપ થઈશ. મને એ સમજાય કે હું એ જ ઈશ્વરનું સંતાન છું જેની અંદર ત્રિગુણાત્મક શક્તિ છે, લવ, લાઇટ અને પાવર. તો તમે વિચારો કે તમારી અંદર ઓલરેડી એ શક્તિ છે, તો તમે સ્પિરિચ્યુઆલિટીથી તમે પોતાને ઓળખી શકશો. yes, તો પ્રાણિક હિલિંગના ઘણા બધા એવા નાના નાના પ્રોટોકોલ્સ છે કે જેનાથી તમે યુ વિલ બી કનેક્ટેડ વિથ યોર સેલ્ફ, જે આપણે અત્યારના સમયમાં બહુ લેક છે. ડિસ્કનેક્ટેડ વર્લ્ડ છે અત્યારે. આમ જોવા જઈએ તો અત્યારે કનેક્ટેડ ભલે રહ્યા જી. ઓન વાઈફાઈ ઓન હા, નેટવર્ક, પણ એક્ઝેક્ટલી. ઇન્ટરનલી ડિસ્કનેક્ટેડ આપણે ઈ ફીલ કરીએ છીએ. વાઈફાઈ વેરી ગુડ. વાઈફાઈ આપણને આપણી સાથે જ કનેક્ટ કરશે. મતલબ પેલા ઈ તો જુઓ તમે કોણ છો, Yes. બરોબર. કારણ કે આપણે એક શબ્દ સાંભળેલો હોય છે કે અહમ બ્રહ્માસ્મિ, જી, આવું પછી exactly. યથા પિંડે તથા બ્રહ્માંડે, આવા Yes. ઘણા બધા પાવરફુલ સ્ટેટમેન્ટ છે જી. જેને હું રિલેટ કરી શકું છું Exactly. તમારા કન્વર્ઝેશન થી, કે જી. આ બધા શબ્દોનું અસ્તિત્વ ક્યાં ક્યાં કયા લેવલે છે એમ. ચોક્કસ. અને તમને કહું ને તો જે ગ્રાન્ડ માસ્ટર ચોઆકોક છે, તમે વિચારો એમને નામ આપ્યું શું, પ્રાણિક હિલિંગ, યસ, પ્રાણ શક્તિ. એ પોતે હતા ફિલિપિન્સના, પણ એને આ બધા રેફરન્સીસ ક્યાંથી લીધા? તો એ કહે જ છે, અમને લોકોને એવું કહે છે કે સૌથી પહેલા જો કાંઈ વાંચવું છે તો ભગવદ્ ગીતા વાંચો, યસ, બરોબર છે, કેમ કે એની અંદર ઘણું છે. કુરાને શરીફ વાંચો, બાઇબલ વાંચો, એ તમારી લાઈફના ચેન્જીસ તમે જોઈ શકશો, ઓકે, બરોબર. તમે તમારી મેળે તમારી રીતે આને ઇવેલ્યુએટ કરી શકશો. સો સ્પિરિચ્યુઆલિટી ઇઝ મોર અબાઉટ નોઈંગ ધેટ હુ આઈ એમ. તો હું મારી આઈ વિલ એમ્બ્રેસ માય સેલ્ફ, બરોબર. તો હું લોકોની અંદર ઈશ્વરને જોઈ શકીશ, યસ. તો હું એમને બી હીલ કરી શકીશ ને હું બી હીલ થઈશ. હવે આપણે નેક્સ્ટ એ જણાવશો કે તમે જે આ વાત કરી તો તમે ટ્રીટમેન્ટ કેવી રીતે કરો છો, એની એક પ્રોસેસ જે તમે જી. કહો છો એ જી. પ્રોસેસ કેવી રીતે ફોલો કરો છો, એના માટે તમારે જરૂરી હોય એવી કોઈ વસ્તુ, એવી કોઈ સાધન, એવી જી. કોઈ પદ્ધતિઓ, તો એ ડિસ્ક્રાઇબ કરી શકો તો એને સિમ્પલ વેમાં આપણે સમજીએ. ચોક્કસ આપણે સમજીએ. અમે કરીએ છીએ ટેકનિકનો યુઝ, બરોબર. આ ટેકનિક છે ક્લિન્ઝિંગ, એનર્જાઇઝિંગ એન્ડ બેલેન્સિંગ. મતલબ અમે શું કરીએ, મેં તમને કીધું ને કે માસ્ટરે છે ને બધી જ વસ્તુ અમને સ્ટ્રક્ચર્ડ વેમાં આપેલી છે. ઓકે, તમે વિચારો, તમે કોઈ રેસીપી બુક ખોલો, તમે પહેલી જ વાર કોઈ પનીરનું શાક બનાવો છો, બરાબર, તો તમને લખેલું છે આટલું લેવાનું, આટલું લેવાનું, આટલું લેવાનું, તમારે ખાલી જઈને લેવાનું છે, સમથિંગ લાઈક ધેટ. અમને બધી જ વસ્તુનું ગાઈડન્સ બુકમાં આપેલું છે. તો અમે શું કરીએ છીએ, પેલા અમે કરીએ છીએ સ્કેનિંગ. જેમ મેં તમને કીધું કે ચક્રાસ છે, ઓરા છે, બરોબર છે, તો અમે પેલા કરીએ છીએ સ્કેનિંગ. મતલબ કે અમે એના ચક્રાસનું કરીએ છીએ સ્કેનિંગ, કે ભાઈ કઈ જગ્યાએ શું પ્રોબ્લેમ છે. હવે તમે જુઓ તો આપણે ડિસીઝની વાત કરીએ તો ઘણા બધા એવા ડિસીઝ છે, મોસ્ટલી 85% થી વધારે ડિસીઝ એવા છે કે જે સાયકોઝોમેટિક છે, જેનું ઓરિજિન એ આપણી કોઈ સાયકોલોજી છે, બરોબર. તો અમે શું કરીએ છીએ કે કોઈ વ્યક્તિ, દાખલા તરીકે કોઈ વ્યક્તિ પેઇનમાં આવે અમારી પાસે, એને પેઇન છે, બરોબર, તો એ પેઇન કયું છે, ફિઝિકલ પેઇન છે, ઇમોશનલ પેઇન છે, કયું પેઇન છે? તો એક પ્રાણિક હિલર જે છે એ અમુક ચક્રાસને સ્કેન કરીને એ સમજી શકશે કે આ વ્યક્તિનું પેઇન એ ઇમોશનલ પેઇન છે. ઓકે, તમને એક એક્ઝામ્પલ આપું. તમે એવા 3 વ્યક્તિ લઈ લો કે જેને ની પેઇન છે, બરોબર. એક વ્યક્તિને ની પેઇન એટલા માટે છે કેમ કે એને સુવા ફેર થઈ ગયો, રાત્રે સુવામાં કઈક પ્રોબ્લેમ થઈ ગયો, બરોબર. વ્યક્તિ એ, એને એ પેઇન છે. વ્યક્તિ બી, એને એ પેઇન છે કે કોઈ પડી ગયા, હાથ અહીંયા એને બહાર આવી ગયો,
એના નીચે મચકોડ આવી ગયો. મચકોડ આવી ગયો, ગોઠણ પર એને ભાર આવી ગયો, હમ. એનું પેઇન છે. અને ત્રીજી વ્યક્તિ એવી છે કે જેને આર્થરાઇટિસ છે. હા. ત્રણેયને ની પેઇન છે, સિમ્ટમ સેમ છે. મેડિકલ સાયન્સ પ્રમાણે આ સિમ્ટમની દવા છે પેનકિલર. હમ. બરોબર. પણ જો ત્રીજી વ્યક્તિ પેલા પ્રાણી હિલર પાસે આવશે તો ઓફકોર્સ અમે એને કહી શકશું, અમે એને તો ઠીક છે પછી કહીએ, પણ પેલા અમે એ સમજી શકશું હા. કે આને જે પેઇન છે એ એના ઇમોશન્સ ને કારણે છે. કેમ કે લોંગ સ્ટેન્ડિંગ ગ્રજીસ, લોંગ સ્ટેન્ડિંગ એંગર, બરોબર, આ બધી જ વસ્તુ આપણા બોડીને બગાડે છે. કોને? સૌથી પહેલા આપણું વાઇટલ ઓર્ગન લીવર. હમ. બરોબર. લીવર પાસે એક ચક્ર છે. હવે એ ચક્ર જે છે ને એ નેગેટિવ ઇમોશન્સ ને સ્ટોર કરે છે. ઓકે. હવે એંગર નું સ્ટોરેજ થયું તો લીવરના ફંક્શનિંગમાં થઈ ગઈ ગડબડ. હવે લીવર ફંક્શનિંગમાં ગડબડ થઈ, હવે ફિઝિકલ બોડીમાં ગડબડ થઈ એટલે સીધું એનર્જીમાં તો ખબર અમને પડી જ જશે હા. કે આને આ જગ્યાએ પ્રોબ્લેમ છે, ભલે એને કામ એને થાય છે બીજું. હા. જેમ કે હેડેક થાય, તમે કોઈ ડોક્ટર પાસે આપણે જઈને કઈ હેડેક છે તો આપણે પેઇન કિલર આપશે ને, બરાબર. બરોબર છે, પણ બ્લડ પ્રેશર માપે તો એને ખબર પડે ને કે કદાચ બ્લડ પ્રેશર થી પણ હેડેક થાય છે. હમ. તો આમાં અમારી પાસે સ્કેનિંગ સિસ્ટમમાં એ છે કે અમે રૂટ કોઝ ને પકડી શકશું. હમ. તો એના માટે અમે કરીએ છીએ સ્કેનિંગ. બરોબર. સ્કેનિંગ કરવા પછી અમે કરીએ છીએ ક્લિન્ઝિંગ. બરોબર. અમે એની આખી ઓરા, જેના માટે અમે યુઝ કરીએ છીએ અમુક પ્રકારના કલર્સ હમ. એ ક્લીન કરવા માટે. મતલબ એમ કહીએ કે ભાઈ દાખલા તરીકે અહીંયા ધૂળ છે તો મેં આ સાફ કરી દીધું, બરોબર છે, તો હાથથી મેં સાફ કર્યું તો થઈ ગયું. યસ. પણ અહીંયા ઓઇલ છે તો તો તમારે કપડાથી કરવું પડે, તો મારે જોશે ડિટર્જન્ટ થી કરવું હા પડે. ડિટર્જન્ટ છે કે એવું કઈ જોશે તો એ અમારી પાસે એવા કલર્સ છે કે જેના યુઝ થી અમે એવી ખરાબ ઉર્જાઓને દૂર કરી શકશું, એવી રોગગ્રસ્ત ઉર્જાઓને કે જેને લીધે એને પેઇન છે. બરોબર. બીજું અમે શું કરશું, આવી રીતે અમે હીલિંગ એપ્લિકેશન કરશું. બરોબર. એની ઓરાને જ ક્લીન કરશું અને એ ક્લીન કરેલી ઉર્જાને અમે ડિસ્પોઝેબલ યુનિટમાં ડિસ્ટ્રોય કરી દઈશું. યસ. બરોબર. એ એક ટેકનિક છે જે અમને શીખડાવવામાં આવે છે. તો એ હવે એમ કહું, તમે ઘણી વાર એવો અનુભવ કર્યો છે કે આપણા ઘરનું સિંક છે એ પાણીથી ભરાઈ જાય, જાતું ન હોય, પાણી એમાંથી જાતું જ ન હોય, પછી આપણે શું કરીએ, સિંકમાં જે કચરો છે એની પાઇપમાં ડ્રેનેજ લાઈન છે એને ક્લીન કરી એને ક્લીન કરો, શું થાય, પાણી જતું રહે. જતું રહે. હવે આપણી ઓરા છે, બરોબર, આપણા ચક્રાસ છે જે ઉર્જાને લે છે અને કાઢે છે, લે છે અને કાઢે છે. તો એ ચક્રમાં કઈ પ્રોબ્લેમ થઈ ગયો તો, કોઈ ગડબડ થઈ ગઈ તો, એટલે એમ સમજી શકું કે બ્લોકેજ આવી યસ, ગયા. બ્લોકેજ. બરોબર. તો એ બ્લોકેજ ને દૂર કરવા માટે અમે આ ટેકનિકનો યુઝ કરીએ છીએ કે અમે એનું સ્વીપિંગ કરીએ છીએ, એને ક્લીન કરીએ છીએ. બરોબર. અને ક્લીન કરીને અમે એને આપીએ છીએ એનર્જી. બરોબર. પછી અમે એને એનર્જી આપીએ છીએ, પાછું રિચાર્જ કરવાનું. પાછું એ ચક્રને અમે એનર્જી આપીએ છીએ. એનર્જી થી શું થાય છે, જેમ મેં કીધું કે બે સિદ્ધાંત. બીજો સિદ્ધાંત ધ પ્રિન્સિપલ ઓફ લાઈફ ફોર્સ, મતલબ એ ચક્રની અંદર વાઇટલ એનર્જીને વધારીએ છીએ. ઓકે. બરાબર. હવે દાખલા તરીકે કોઈને સ્ટમક ઇસ્યુ છે, બરાબર, તો સ્ટમક ઇસ્યુ માટેના ચક્રાસ ફિક્સ છે. હવે અમે એ ચક્રને ક્લીન કર્યું એટલે ઓલરેડી એની કેપેસિટી થોડીક, એની સ્ટ્રેન્થ ચક્રની વધી. પછી જો આપણે એને એનર્જી આપશું તો શું થશે, એ ફાસ્ટ હીલ થશે. ઓકે. બરોબર. એનું હીલિંગ પ્રોસેસ ફાસ્ટ થશે કે એ ઓર્ગન જે છે એને એ પ્રોપર પ્રમાણમાં જીવ દ્રવ્યો મળશે, લાઈફ એનર્જી મળશે, તો એનું હીલિંગ ફાસ્ટ થશે. ઇવન એડવાન્સ પ્રાણિક હીલિંગ કરીને કોર્સ છે, જે બીજા નંબરનો કોર્સ, એમાં અમારી પાસે એવું પ્રોટોકોલ છે, કિડની રીજનરેશન. કેવી રીતે? હવે તમે વિચારો, આપણે શું વાત થઈ, ફિઝિકલ બોડી હીલ્સ ઇટસેલ્ફ, પોતાની જાતે હીલ થાય છે. હવે તમે વિચારો, કોઈની કિડની કામ નથી કરતી, બરાબર છે, તો મેડિકલી શું પ્રિસ્ક્રાઇબ થયું કે ડાયાલિસિસ એનો ઓલ્ટરનેટ વે છે કે ડાયાલિસિસ. પણ જો ફિઝિકલ બોડી એવું ઈચ્છે તો એ કિડનીને રિપેર કરી શકે, બરોબર. તો પ્રાણિક હીલર શું કરે છે, કિડની રીજનરેશન પાવર વધારે છે, કિડની હીલ થવાની કેપેસિટીને વધારે છે. ઓકે. આપણે ઘણી વાર એવું જોયું છે ને કે ડોક્ટર એમ કીધું હોય કે આ વસ્તુ શક્ય જ નથી, અને પછી ચમત્કાર બરાબર. તો એ મિરેકલ કોણે કર્યો છે, એ બોડીએ કર્યો છે. આપણા બોડીની અંદર ઘણી બધી સિસ્ટમ છે, ડિફેન્સ સિસ્ટમ છે, બરાબર, ઇમ્યુનિટી છે, બધું જ છે. આપણા બોડીને જયારે સાવ થાકી જશે ને ત્યારે એ તમને નિશાની આપશે કે ભાઈ ફીવર, કે ભાઈ સ્વેલિંગ, બરોબર. એ બધી જ જગ્યાએ કામ કરી લીધા પછી એ તમને કે છે કે ભાઈ હવે આઈ નીડ મેડિસિન્સ.
બરોબર, ઓર આઈ નીડ રેસ્ટ, કાંઈ બી, તો એ તમને ઇન્ડિકેશન આપશે. પણ એનાથી પહેલા એની મેળે હીલ થાય છે. તો અમે આ એનર્જી આપીને એની હીલિંગ પ્રોસેસને અમે એક્સલરેટ કરીએ છીએ. કે કિડની ડેમેજ, પણ કિડની છે તો ખરી ને, યસ એ તો છે, ત્યાં છે, જ્યાં બરોબર, સુધી રિપ્લેસ ના કરીએ ત્યાં સુધી છે. તો તમે એ કિડનીની અંદર જીવ તો છે ને, એનું ફંક્શનિંગ બગડ્યું છે, તો આપણે ફંક્શનિંગને સરખું કરી શકીએ. બરાબર. ચક્રાસના ફંક્શનિંગને સરખું કરી શકીએ. જેમ કે કિડની, યુરિનરી સિસ્ટમ, તો એના માટેના બી પર્ટિક્યુલર 2 ચક્રા છે, જે અમે સમજાવીએ છીએ જ્યારે એ શીખીએ ત્યારે. તો એ 2 ચક્રા પર અમે પ્રોપરલી વર્ક કરીએ તો એ કિડની જે છે એ રીજનરેટ થઈ શકે છે. હવે ફિઝિકલ વાત કરી, એમાં તમારે કોઈ ઇક્વિપમેન્ટની જરૂર પડે છે આ ટ્રીટમેન્ટ કરવા દરમિયાન, અથવા તો જે તમે કીધું એક શબ્દ વાપરો ડિસ્ટન્સ હીલિંગ, તો એનામાં પણ આજે ડિસ્ટન્સ એટલે કેટલો ડિસ્ટન્સ કરી શકો તમે હીલિંગ, એનો કોઈ ક્રાઇટેરિયા રેડિયસ છે કે આટલા ડિસ્ટન્સમાં જ હોવો જોઈએ? મેઇન ઉપયોગ તો હાથનો જ છે. અચ્છા, અમે હાથથી જ હીલ કરીએ છીએ. શું કામ? કેમ કે આપણા હાથમાં બી ચક્ર છે, તો એ ચક્રમાં એ કેપેસિટી, જે તમે આમ કર્યું તો તમે એકચ્યુઅલી શું કર્યું, ચક્રને ટચ કર્યું, ચક્રને ટચ, બરોબર. તો અમે હીલિંગ હાથથી બી કરીએ છીએ. પણ જો દાખલા તરીકે કોઈને બહુ, મતલબ ફોર એક્ઝામ્પલ કેન્સર, બરોબર, તો એની અંદર એનર્જી બહુ રોગગ્રસ્ત ઉર્જાઓનું પ્રમાણ વધારે હોઈ શકે, તો એવો મતલબ નથી કે હાથથી એ વ્યક્તિ હીલ નહીં થાય, પણ તો અમે યુઝ કરીએ છીએ ક્રિસ્ટલ્સ. ઓકે, એ તમારા એક ઇક્વિપમેન્ટનો એક, આ અમારું એક ઇક્વિપમેન્ટ છે જે છે ક્રિસ્ટલ. દાખલા તરીકે આ મારું હીલિંગ ક્રિસ્ટલ છે, સો અમે યુઝ કરીએ છીએ આ ક્રિસ્ટલ, એનું હીલિંગ. એનાથી શું થાય છે, એનું જે 2 ટેકનિક, ક્લિન્ઝિંગ અને એનર્જાઇઝિંગ, તો આનાથી ક્લીનિંગ બહુ ડીપ થાય છે. દાખલા તરીકે કોઈ છે વેક્યુમ ક્લીનર થી ક્લીન કરે તો નાનામાં નાની સ્પેસ સુધી તમે પહોંચી શકો. તો આનાથી બી એનો ફોર્સ જ એટલો હોય છે, એનર્જીનો ફોર્સ અમે વધારે કરી શકીએ, તો એનાથી એનું ક્લીનિંગ બહુ પ્રોપર થશે. તો અમે ક્રિસ્ટલ્સ થી હીલિંગ કરીએ છીએ. ઇવન ક્રિસ્ટલ્સ બી ઘણા બધા છે, મતલબ આ જે છે એ છે લેઝર ક્રિસ્ટલ, બરાબર. ઉપરાંત અમે કરીએ છીએ પેબલ્સ નો ઉપયોગ. પેબલ્સ થી અમે કરીએ છીએ સ્પા, પ્રાણિક સ્પા, મતલબ બધાય ચક્રાસ, બધાય ઓર્ગન્સ નું એક સાથે હીલિંગ. તો અમે એનામાં પેશન્ટને સુડાવી અને એના પર અમે પેબલ્સ, ક્રિસ્ટલ્સ, એના ચક્રાસ પર, એના ઓર્ગન્સ પર અમે ક્રિસ્ટલ્સ રાખીએ છીએ અને એનું સ્પા, મતલબ કે એનું ક્લીનિંગ થાય છે પ્રોપર. હવે તમે વિચારો, કોઈ બી વ્યક્તિ છે, આપણે કીધું છે કે ભાઈ આપણે એક દિવસમાં 60,000 વિચાર કરીએ છીએ, જે અત્યારના સમયમાં આપણે એવું કહી શકીએ કે 1 લાખ જેટલા તો પહોંચી ગયા છે. તો એ 1 લાખ વિચાર શું પોઝિટિવ હોય છે બધા? ના, 80% એવો રિસર્ચ પણ છે, 80-70% જેવો ભૂતકાળના અને નેગેટિવ ઇમોશનના વિચારો હોય છે. તો હવે આ તમે વિચારો, કોઈ વ્યક્તિ છે એ હેલ્ધી છે ને, ફિઝિકલ બોડીમાં કોઈ પ્રોબ્લેમ નથી, ફોર એક્ઝામ્પલ, બરોબર, પણ એના ઇમોશન્સ નું શું, એની મેન્ટલ હેલ્થ નું શું? કેમ કે એ તો આ વિચારોને લીધે ક્યાંક ને ક્યાંક ગડબડ કરે જ છે. તો આ પ્રકારનું આપણે સ્પા કરાવવા શું કામ જઈએ છીએ? આપણે બીમાર છીએ એટલે કે આપણે રિલેક્સ થવા માટે, બરોબર. તો તમે ફિઝિકલ બોડીને જેમ રિલેક્સ કરો છો, એમ અમે પેબલ્સ ની મદદથી અમે એનર્જી બોડીને હીલ કરીએ છીએ. તો ચક્રાસ, ઓર્ગન્સ, બધામાંથી જેટલી યુઝડ અપ એનર્જી છે, જે બહાર નથી નીકળી શકી કોઈ બી રીઝન થી, તો એને અમે કમ્પ્લીટલી, જેને કહીને ડિટોક્સ, પ્રોપર ડિટોક્સ, તો અમે એનો બી ઉપયોગ કરીએ છીએ. ઇવન ઘરની અંદર બ્લેક ટર્મલિન, ગ્રીન ટર્મલિન, આ બધા ક્રિસ્ટલનો ઉપયોગ કરીને અમે ઘરની ઉર્જાને બી ક્લીન કરી શકીએ છીએ અને હીલિંગ માટે એનો બી ઉપયોગ થઈ શકે છે. તો અમે આ બધા ઇક્વિપમેન્ટ્સનો યુઝ કરીએ છીએ. બીજું, ખરાબ ઉર્જાને અમે કાઢી અને એક ડિસ્પોઝેબલ યુનિટમાં અમે એને ડિસ્ટ્રોય કરી દઈએ છીએ, જેમાં અમે યુઝ કરીએ છીએ સોલ્ટ અને વોટર, બરોબર છે. તો અમે આટલી વસ્તુઓનો યુઝ કરી શકીએ છીએ. કાંઈ નથી તો બી અમે હીલિંગ તો કરી જ શકશું. અમારું હીલિંગ કોઈ ઇક્વિપમેન્ટ ને લીધે નહીં રોકાય. અચ્છા, મારી પાસે હાથ છે તો હું હીલ કરી શકીશ, મારી પાસે હાથ નથી તો બી હું હીલ કરી શકીશ. સો આ બધી ટેકનિક માસ્ટરે શીખડાવેલી છે. વાત થઈ એનર્જીની, તો મારા માઇન્ડમાં એક કોમન પ્રશ્ન આવે, જનરલાઇઝ વેમાં અત્યારે બહુ વધારે ટ્રેન્ડિંગમાં, યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં વધારે બ્લેક મેજિક, બરાબર, નેગેટિવ એનર્જીસ, ઘણા બધા એવા પોતાને જાતને સિદ્ધ કહીને બોલતા હોય, તો આના વિશે એક ક્લીન નોલેજ કે સાચું સચોટ માર્ગદર્શન કે આ બધી વસ્તુઓ શું છે? બ્લેક મેજિક, જેમ કે જ્યાં સુધી હું સમજુ છું, અથવા તો મારો બિલીફ સિસ્ટમ એવું કે જો પોઝિટિવ વસ્તુ છે ને તો એની સાઈડ નેગેટિવ પણ હોય છે, હંમેશા એક્ઝિસ્ટ તો કરે છે.
ભૂત અને ભગવાન બેયનું એક્ઝિસ્ટન્સ હોય, Definitely. એક વસ્તુનું ના હોય. જી. એટલે એવી રીતે હું માનું છું કે નેગેટિવ એનર્જી પણ કામ કરતી હોય, જી. બ્લેક મેજિક પણ કામ કરતું હોય, અને ઈ એનર્જીથી પ્રાણિક હિલિંગ હેલ્પ કરી શકે. કોઈ તમારી પાસે એવો કેસ આવે કે પોતાની જાતને અથવા તો તમે ભૂતકાળમાં કોઈને હીલ કરેલા હોય, એવું એક સિમ્પલ એક્ઝામ્પલ લેવા માટે એટલે કહું છું કે પબ્લિક અવેરનેસ થઈ શકે. બહુ વધારે ખોટા અ, તંત્રિક વ્યક્તિઓનું બહુ અત્યારે માનો ને ટ્રેન્ડ ચાલે છે, Okay. વધારે પડતું ચાલે છે. તો ભલે આપણે સાચી દિશામાં સાચી માહિતી, ઓથેન્ટિક કેસ સ્ટડી સાથે જો વાત થઈ શકે જી, definitely. જો મેજિક તો અમે બી કરીએ છીએ, પ્રાણી હીલર્સ બી કરે છે, પણ અમે કરીએ છીએ વ્હાઇટ મેજિક. ઓફકોર્સ હું એમ કહું છું, તમે પેલો સિમ્બોલ જોયો છે યિન અને યંગ, યસ, હા, બરોબર? તો યિન અને એનર્જી એનર્જી છે. એક્ઝેક્ટલી, તો યિન અને યંગ ઇટ્સ બેલેન્સ. બેલેન્સ મીન્સ વોટ? જેટલું પોઝિટિવ છે એટલું નેગેટિવ બી હમ, છે, બરોબર? નેગેટિવ એનર્જીસ નથી એવું નથી, પણ નેગેટિવ એનર્જીસને સમજવી છે આપણે કે એ શું છે, બરોબર છે? તો એ શું છે? આપણા નકારાત્મક વિચારો, આપણા પોતાના પ્રત્યેના, બીજા લોકો પ્રત્યેના, બરોબર? ખબર છે ઘણી વાર એવું કહે કે ભાઈ બહુ સરસ તૈયાર થઈને જાઓ તો નજર લાગી ગઈ, સમથિંગ લાઈક ધેટ, જેને તમે બ્લેક મેજિક નું નામ નથી દેતા. યસ, નાના kind of. બાળકોમાં, નાના બાળકો હોય, જી. સારા દેખાતા હોય તો Exactly. નજર લાગી જાય ને મમ્મી કહે. હા, તો નજર લાગી જાય. તો એની પાસે અમારી પાસે એના માટે સિસ્ટમ છે. જેમ કે આપણે ક્યાંય ગયા, બરોબર, અને એમ કે ભાઈ જઈને ઘરે આવ્યા ત્યારથી અનઇઝી ફીલ થતું, ખબર નહીં શું થયું, કે આમ હું આ જગ્યાએ ગઈ તો મને સારું ન લાગ્યું. તો પોસિબલ છે કે એક એનર્જી લિંક, જેને આપણે કહીએ છીએ કોડ, યસ, એ નેગેટિવ છે કે પોઝિટિવ છે એ પછીની વાત છે, બરોબર છે? પણ એક એનર્જી લિંક આવે એ એક સાયન્સ છે કે કોઈ બી વ્યક્તિને તમે જ્યારે યાદ કરો છો ત્યારે બી એને એ લિંક જાય છે. તમે શું ટેલિપથી, તમે Yes, જેને હા. યાદ કરો છો તો એનો ફોન આવી જાય, બરોબર છે? તો કોઈક એનર્જેટિક કનેક્શન તો થાય જ છે, યસ, જેને આપણે કહીએ છીએ કોડ, બરોબર? તો હવે કોડ પોઝિટિવ બી હોઈ શકે, નેગેટિવ બી હોઈ શકે, પણ જો કોઈ નેગેટિવ કોડ્સ છે, બરોબર છે, તો એ નેગેટિવ કોડ્સને કટ કરવાની ટેકનિક અમારી પાસે છે જ. ઇવન અમુક પેશન્ટમાં અમે સૌથી પહેલા કોડ્સ જ ચેક કરીએ યસ, કે જો એમાં કોડ હશે તો એનું હીલિંગ પ્રોપર નહીં થાય. કેમ કે કોડ એટલે શું? તો તમે વિચારો કે દાખલા તરીકે ટાઇટેનિક જેટલું જહાજ છે મોટું, બરોબર છે, તો એની અંદર કેટલી ઉર્જા રહી શકે? ઘણી બધી. ઘણી બધી. એમાં એક છેદ હોય તો, અથવા એક એવું પાઇપલાઇન હોય તો કે જે બીજી જગ્યાએ એનર્જી મોકલતું હોય કે બીજી જગ્યાએ એની ઉર્જા જતી હોય તો તમે એને જેટલું બી ભરશો એ તો પાઇપમાંથી બીજે જતું રહેશે, લીકેજ થતું રહેશે. એનું લીકેજ થતું રહેશે, એ જતું રહેશે, બરોબર? તો એ જે છે એને તમે કોડ સ્વરૂપે સમજો કે એક એનર્જેટિક કોડ. હવે દાખલા તરીકે એક સિમ્પલ એક્ઝામ્પલ દઉં. મારા એક પેશન્ટ હતા, એમને ઊંઘ નથી આવતી, બરોબર છે? હવે ઊંઘ ના આવી બહુ જ સામાન્ય કેસ છે, જનરલ જનરલ કેસ છે. બીજા વ્યક્તિને ઊંઘ નથી આવતી Exactly. અત્યારે. તો હવે એ મારી પાસે આવ્યા, મને ઊંઘ નથી આવતી, એના હિલિંગ્સ બી શરૂ કર્યા, પણ કોઈ રીતે એનામાં ફરક જ નતો પડતો. એના સેમ એની એજ હતું, કમ્પ્લેન્ટ સેમ કમ્પ્લેન. અને પછી એક વખત મેં કીધું ઓકે, પછી મેં એને બેસાડી, મેં કીધું, એની સાથે વાત કરી, બહુ યંગ એજની છોકરી. મેં કીધું એકચ્યુઅલી તું મને કે પ્રોબ્લેમ ક્યારથી શરૂ થયો, બરોબર? એટલે એને કીધું, તમને સાચું કહું, મને નજર લાગી છે. મેં કીધું કેમ નજર લાગી? મતલબ? એ કે મને એક એટલી સરસ નીંદર આવતી, એ કે હું જ્યાં જાઉં ને મને એવી ઈચ્છા થાય ને કે મારે શું છે ત્યાં હું પ્રોપરલી સુઈ શકું. હું આ હેપીનેસ થી બધાની સાથે શેર કરતી કે મને બહુ સરસ નીંદર આવે, મને બહુ સરસ નીંદર આવે, બરોબર? ત્યારથી મારી નીંદર ડિસ્ટર્બ થઈ ગઈ છે. તો મને એક ઇન્ડિકેશન મળી ગયું કે મે બી આને ઘણા બધા એવા કોટ્સ છે. હવે આજે એક વસ્તુ તમને કહું કે તમે બે છોકરીઓને વિચારો, જેને એક બહુ મસ્ત ડ્રેસ પહેરીને આવી, બરોબર, અને એક છે બિચારી નોર્મલ ડ્રેસ પહેરીને આવી, તો એને ઈર્ષા થાય ને કે યાર મારી પાસે આવો ડ્રેસ નથી, બરોબર? તો પછી ખબર છે આપણે ઘણી વાર એવું સાંભળ્યું છે કે એ ડ્રેસમાં કાણું થઈ જાય, કે એ ડ્રેસમાં કઈ સળગી જાય. તો હવે ઓલી એવું હેપીનેસ થી કહેતી હતી કે મને નીંદર નથી આવતું, મને નીંદર આવી જાય છે, મને બહુ જ સરસ નીંદર આવી જાય છે. તો એને બધાની સાથે શેર કર્યું. તો મે બી અનનોઈંગલી કોઈને એવી ઈચ્છા ન હોય, ઓલું નથી કહેતા કે મીઠી નજર તો માની પણ લાગે, 100%. બરોબર? તો કોઈને એવી ઈચ્છા ન હોય, પણ એને એવું હોય કે અરે યાર આને તો સરસ નીંદર આવી જાય છે, મને નથી આવતી. તો મે બી કોઈ એવી એનર્જેટિક લિંક, એનર્જેટિક કોડ એની પાસે, એની ઓરામાં, એની ઉર્જામાં કનેક્ટ થઈ જાય. તો મે બી શક્ય છે કે એ જે ઉર્જા એને સુવામાં હેલ્પ કરે છે એ ઉર્જા બધી ડ્રેઇન થઈ ગઈ, ઓકે, બરોબર છે? તો એ પોસિબલ છે કે આવું કોડ એમાં આવી શકે. બીજી
એક બહુ જ સરસ ડિફેન્સ ટેકનિક અમે કરીએ છીએ, બરોબર. એના માટે બી અમારી પાસે કોર્સિસ છે, જેને આપણે કહીએ છીએ શિલ્ડિંગ, ઓકે. બરોબર. હવે આ શિલ્ડ છે, બરોબર. દાખલા તરીકે આ વ્યક્તિ છે, હવે એની સાથે એની લાઈફમાં ઘણા બધા એવા ઇસ્યુઝ છે કે જે જ્યારે કોઈની સાથે શેર કરે છે તો એને પ્રોબ્લેમ થાય છે, બરોબર. અધરવાઇઝ આપણે કહીએ કે એવી વ્યક્તિ છે કે જે આપણે એવું સમજીએ કે દાખલા તરીકે કોઈને એડિક્શન છે, કોઈ વસ્તુનું એડિક્શન છે, બરોબર, પણ એને એડિક્શન મૂકવું છે. તો પ્રાણિક હિલિંગમાં એ ટેકનિક છે, ઇમોશનલ હિલિંગ, સાયકોલોજીકલ હિલિંગ થી તમે એડિક્શનને મટાડી શકો છો. મારી પાસે એવા ઘણા બધા કેસ છે કે જેને એડિક્શન ખરેખર ઓછું થયું હોય, જેની પોતાની ઈચ્છા હોય કે એને એડિક્શન છોડી દેવું છે, બરોબર છે. હવે આપણે એનું હિલિંગ કર્યું, પણ કોઈ એવી વ્યક્તિ છે જે એને એડિક્શન માટે પ્રેરે છે, એને ફોન કરે કે હાલ ને મૂકને, શું હવે હાલ આપણે કરીએ. ઇવન ડાયટિંગ, કોઈ ગર્લ ડાયટિંગ કરતી હોય, એને મસ્ત ડાયટ પ્રોસેસ ચાલુ કરી દીધી છે, ને કોઈ મારા જો ફ્રેન્ડ જે ફૂડી છે એને કે મૂકને ડાયટિંગ, તેને ફોન કરે તો એને ઈચ્છા થઈ જાય, બરોબર છે. પણ જો એના ચક્રાસ અને ઓરા જો શિલ્ડમાં હશે તો એને આ પ્રકારની ઉર્જાની ઇફેક્ટ નહીં આવે, બરોબર છે. તો આપણે એ વ્યક્તિને પ્રોપરલી શિલ્ડ કરી શકીએ છીએ, જેનું બી અમે હિલિંગ કરીએ છીએ એને અમે શિલ્ડ કરી શકીએ છીએ. બીજી આ વસ્તુ ક્યાં કામ આવે, તો મારા ઘણા બધા એવા પેશન્ટ હોય છે કે કોઈ દાખલા તરીકે ડોક્ટરે એમ કહી દીધું કે ભાઈ વેન્ટિલેટર ઉપર છે, સિરિયસ છે, બરોબર છે. તો આપણે વી આર નોટ ગોડ, બરોબર. મારી પાસે એવા કેસ છે, મારી મમ્મીનો ખુદનો કેસ છે કે વેન્ટિલેટર ઉપર જઈને પાછી આવી ગઈ, ડોક્ટર્સ એમ કીધું કે નહીં બચે, બરોબર. પણ જો કોઈ પેશન્ટની દ્રષ્ટિએ વિચારીએ તો એના ઘરે એવા ચાન્સીસ છે કે લોકો એવું માની જ લીધું છે કે આ જાશે, બરોબર. અને એ લોકો મતલબ એમ કે સિરિયસ એમ કહી દીધું એટલે પાણી પીવડાવી દે, આલો ગંગાજળ આપો હાથે, બરોબર છે. હવે મે બી એની હજી લાઈફ બાકી છે, બરોબર. તો આપણે આપણી ઉર્જા, આપણા વિચારો એના પર એમ કેમ થોપી શકીએ કે ભાઈ તમારું શરીર છોડી ગયું, તમે મરવાના જ છો, બરોબર છે. તો આવું કોઈ પેશન્ટ આવે છે તો અમે એનું શિલ્ડિંગ કરીએ છીએ. એનાથી શું થાય છે, એને હીલ થાવ. શિલ્ડ એટલે શું, તમે એને આઈસીયુ સાથે સરખાવી શકો. કોઈ પેશન્ટ આઈસીયુ માં છે તો એને કોઈને અંદર નહીં જવા દે, એક જ વ્યક્તિ જાઓ, માઇક્રો નેનો બેક્ટેરિયાસ ને પણ એટલું બધું ક્લીનિંગ રાખે છે અંદર. તો તમે વિચારો, આપણા લોકોના વિચારો, થોટ્સ, દે ફ્લોટ, બરોબર, એ બધે ફ્લોટ કરે છે. હવે તમે વિચારો, તમે મંદિરમાં જાઓ તો અમને પીસ, કેમ કે લોકો ત્યાં પીસ થી જ આવ્યા છે, ત્યાં જાય છે તો ઉર્જાનું ટ્રાન્સફર થયો, બરોબર. તો એ પીસફુલ હોય. કોઈ ગ્રેવયાર્ડમાં જઈએ તો આપણને એન્ઝાયટી ફીલ થશે, આપણને ડિપ્રેસિવ લાગશે, બરોબર છે. તો એ થાય જ છે. પણ જો એ વ્યક્તિ શિલ્ડમાં છે તો બહુ જ સારા એવા પ્રમાણમાં આપણે આવી બધી પોસિબિલિટીઝને મિનિમાઇઝ કરી શકીએ છીએ કે એને એવા કોઈ સાયકિક એટેક ના લાગે કે જેને કારણે અમે જે હિલિંગ કર્યું છે એને પ્રોપર ઇફેક્ટ ના આવે. તો અમે આ વસ્તુ એમાં એપ્લાય કરીએ છીએ. તો બ્લેક મેજિક છે કે કાંઈ બી જેને તમે નેગેટિવ ઇમોશન્સ કહો, જેને તમે નેગેટિવ એનર્જીસ કહો, જેને તમે નેગેટિવ વર્ડ્સ કહો, પેલાના લોકો કર્સ, શ્રાપ આપતા, એ શબ્દોનો પાવર હતો, એ શબ્દોની ઉર્જા હતી, બરોબર છે. તો આ બધી વસ્તુમાંથી તમને સારા એવા પ્રમાણમાં તમે મિનિમાઇઝ થઈ શકે અને તમે પ્રોપર લાઈફ જીવી શકો. યુ જસ્ટ વેર યોર શિલ્ડ એન્ડ ગો. એક શબ્દ બહુ સારો થયો, તમે એમ કીધું કે વ્યસનમાં કામ આવે. જો કોઈ વ્યક્તિની વિલ પાવર હોય, અને ઓબ્વિયસ છે કે કોઈ પણ વ્યસન હોય ને એમાંથી પહેલું ડ્રિંક એટલે કે પહેલો પેક મફત ન હોય, પહેલો મસાલો મફત ન હોય, અને પહેલી સિગરેટ એ મફત જ હોય. કેમ તો કે આપણી આજુબાજુ વાળા એ આપણાને ઓફર કરેલી હોય. પણ જો કોઈને કરવું હોય તો આપણે એના ઉપર થોડીક સ્પેસિફિક, કારણ કે આપણું ગુજરાત છે ને એ રંગીલું છે મસાલાના રંગથી, બરાબર, માવાની થૂકથી, સ્મોકર. અત્યારે અમારી એક ડેન્ટિસ્ટ સાથે, આઉટ ઓફ ધ ટોપિક છે પણ કામની વસ્તુ છે પબ્લિક અવેરનેસ માટે, કે એક ઓરલ કેન્સરના રેશિયો વધતા જાય છે ડ્યુ ટુ સ્મોકિંગ એન્ડ ડ્રિંકિંગ. એવું નહીં કે મેલ જેન્ડર, ફિમેલ જેન્ડર અને યુનિવર્સલ બધી વસ્તુ, અને કોઈ એજ લિમિટ નહીં. વ્યસન છે ને નાનામાં નાની ઉંમરથી ચાલુ થઈ ગયા છે. તો એવા કોઈ પણ પેરેન્ટ્સ છે, એવા કોઈ પણ વ્યક્તિ છે જે પોતાનું વિલ પાવર યુઝ કરે છે, તો એક વ્યસનના કેવી રીતે દૂર થાય છે, આની થોડીક ડિટેલિંગ એટલે લઈએ, કારણ કે કદાચ એક વ્યક્તિએ વ્યસન મૂકી દીધું તો આપણા પોડકાસ્ટ સફળ છે. તમે બહુ સાચી વાત કરી, અને તમને સાચું કહું ને કે મને લોકો સુધી એટલે જ પહોંચવું છે, કેમ કે આ વસ્તુ તમને એવી દરેક
નેગેટિવ વસ્તુમાંથી કાઢી શકશે કે જે તમને ક્યાંકથી નુકસાન કરે છે. મારા બહુ જ ઓળખીતા છે, એમના હસબન્ડને વ્યસન ડ્રિંકિંગની આદત પડી ગઈ હતી. હવે એ લેડી જે છે એ ઘરના કામ કરે છે અને એના છોકરાઓની ફીસ ભરે છે. બરોબર, હા પ્રોપર છે, એની પાસે કામ ઘણા છે અને એ સારા એવા પ્રમાણમાં ફીસ ભરી શકે. આ તે પણ તમે જેમ કીધું પેલો ફ્રી પેગ, બરોબર, તો એ એને મળ્યો હશે, બરોબર છે. હવે એ મળવાથી એને એની આદત પડી, બરોબર, એને એની ટેવ પડી. જેમ તમે કીધું કોઈએ માવો ખાધો તો એને એની ટેવ પડી, બરોબર છે. કોઈ સિગરેટ પીધી તો એની એને ટેવ પડી, બરોબર છે. તો આ જે વ્યક્તિ જે છે જેની હું વાત કરું છું, એને એનું હીલિંગ કર્યું, તો હીલિંગ કરવાથી એને સાવ આલ્કોહોલ મૂકી દીધું અને એનું સેવિંગ્સ ચાલુ થઈ ગયું અને એમણે એક વ્હીકલ લઈ લીધું કે જે ઈ ફેરી કરે છે હવે, અને એનું અર્નિંગ્સ વધી ગયું. સો બહુ અમેઝિંગ રિઝલ્ટ. સ્પેશિયલી આ ગુટખા એના માટે આવે છે. થાય છે કેવું ખબર છે, ગુટખા ખાવાનું તમે કોઈને બંધ કરવાનું કહો તો એ નહીં કરે, કોઈ બરોબર છે, પણ ગુટખા ખાવાની આદત ઉપર તમે કામ કરો તો જે એનો રૂટ કોઝ છે. ખાવાનું બંધ કરવાનું કે બીજા શબ્દ સાંભળવાના, તારા બાપાના ક્યાં પૈસા ના થાય. ઓબ્વિયસલી જે એના બાપાના દીકરાના પૈસાનું ખાય છે એટલે પોતાના જ પૈસા થાય. પણ હા, એક વસ્તુ છે, આદત ઉપર કામ કરવાથી માણસની જીવનમાં ટ્રાન્સફોર્મેશન આવે છે થોડા અંશે. તમે ગુટખાની વાત કરો છો, તમે જુઓ નાના બાળકો રીલ્સ નું એડિક્શન, એને એડિક્શન જ કહેવાય. ઇવન તમે જુઓ ને તો અમારે એક હીલર છે, એમના એક રિલેટિવ છે, એમને એવું હતું, હવે એ જોબ કરતા હતા બેન, વર્ક ફ્રોમ હોમ, તો એનું નાનું બેબી હતું. તો હવે એ શું કરે કે એવું શાંત બેસે ને એના માટે એને ફોન આપી દે. યસ, કે એ શાંત બેઠી હોય, એ જોયા કરે, રીલ્સ જોયા રાખે. હવે 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ પછી એવું થઈ ગયું કે રીલ્સ વગર તો ખાય બી નહીં. ઇધર બીજા ઘરે આ પ્રશ્ન છે જ. એક્ઝેક્ટલી, દર સેકન્ડ હાઉસ. એક્ઝેક્ટલી. ઇનફેક્ટ તો પોઈન્ટ ઇઝ એડિક્શન, પોઈન્ટ ઇઝ આદત, મતલબ કે રૂટ કોઝ છે એ એની આદત છે, બરોબર. તો અમે લોકો હીલર્સ, જેમ મેં તમને કીધું કે અમે સાયકોલોજીકલ, ઇમોશનલ આ બંને વસ્તુ પર કામ કરી શકીએ છીએ. શું કામ? કેમ કે આપણા આમ તો 11 મેજર ચક્રાસ જ છે ને, તો 11 મેજર ચક્રાસમાંથી એવા ચક્રાસ છે કે જે આ આદતોને વધારી શકે. ઓકે, તો અમે એ ચક્રાસ પર કામ કરીએ અને એ ચક્રાસ પર કામ કરવાથી શું થાય છે કે એને એ વસ્તુ કરવાનું જે ટેમ્પટેશન થાય છે, જે મન થાય, મારે આ કરવું છે, વટલા વાગી ગયા, મારે માવો ખાવો જ પડશે, માવો ખાધા વગર તો હું ગાડી નહીં ચલાવી શકું, માવો ખાધા વગર કાંઈ નહીં કરી શકું, બરોબર છે. તો એ બધી વસ્તુ પર અમે બહુ સારા પ્રમાણમાં એને મિનિમાઇઝ કરાવી શકીએ. ઓફકોર્સ એમની ચોઈસ ઉપર બી છે, પણ જો એમને ખરેખર મૂકવું છે તો એને બહુ જ હેલ્પ કરે છે અને ઘર બચી જાય. તમે વિચારો, પેલા ભાઈ જેને એક કાર લઈ લીધી અને કાર બધે ચલાવે છે, બરોબર છે, તો આજે એના એક્સપેન્સીસ બધા સેટ થઈ ગયા ને, છોકરાઓની ફીસ ભરે છે. જે એક એવો ટાઈમ આવી ગયો હતો કે એમને ઉધાર લેવું પડતું હતું બીકોઝ ઓફ આલ્કોહોલ કન્ઝપ્શન. સો બહુ જ સરસ હેલ્પ મળે છે. હું તમને બીજી એક વાત કહેવા માંગીશ, જે તમે નાના બાળકોની વાત કીધી એના પરથી મને યાદ આવ્યું. અમુક સ્કૂલોમાં મને અમુક ટીચર્સ મને મળતા, આમાં ઘણા બધા મળે, અમે સ્કૂલોમાં બી જઈએ તો અમુક છોકરાઓને બહુ નાની એજમાં એ લોકો સિગરેટ પીતા દેખાણા, અમુક ટીચર્સને, બરોબર. હવે એમાંથી એક બહુ જેમને અવેરનેસ હશે, એ ટીચરે મને કીધું કે ભાઈ આવું થાય છે, શું કરવું, બરોબર છે. તો અમે પર્ટિક્યુલર સ્કૂલમાં જઈને આમાં માસ્ટરે એક બહુ સરસ ટેકનિક આપી છે જેને કહેવાય છે સુપર બ્રેઇન યોગા. બરોબર. તો સુપર બ્રેઇન યોગા કરવાથી બાળકોની અંદર જે આવા નેગેટિવ ગુણોનો વિકાસ થાય છે, જે નેગેટિવ આદતોનો વિકાસ થાય છે, નોટ ઓનલી સિગરેટ, બરોબર છે, પણ તમે જુઓ તો જે લોકો કિશોર અવસ્થામાં છે, એ લોકોને ઘણી બધી ક્યુરિયોસિટી છે, બરોબર છે, તો એ ક્યુરિયોસિટીને સટલ ડાઉન કરવા માટે, નોર્મલાઇઝ કરવા માટે સુપર બ્રેઇન એના અમુક ચક્રાસની એનર્જીને, બ્રેઇન એનર્જીને વધારવામાં મોકલી શકાય એવી એક સાયન્ટિફિક ટેકનિક માસ્ટરે આપી છે, સુપર બ્રેઇન યોગા. કોઈ બી કરી શકે આ વસ્તુ, લેડી બી કરી શકે, નાના સ્ટુડન્ટ્સ બી કરી શકે, બરોબર. કોઈ બી આ કરી શકે. તો હું ડેફિનેટલી જામનગરને કહીશ કે તમે લોકો સ્કૂલોમાં આ વસ્તુ શરૂ કરાવો, બરોબર. અને જો તમારી પરમિશન હોય તો હું એ બી કહું કે અમે આ શીખડાવવાનો કોઈ ચાર્જ બી નથી લેતા. અમે સ્કૂલોમાં આવીએ છીએ,
સ્ટુડન્ટ્સને અમે શીખડાવીએ છીએ અને બહુ જ સારા પ્રમાણમાં ફરક પડે છે. એટલા બધા ટેસ્ટિમોનિયલ છે એના કે લોકો એની નાના બાળકો એની ક્યુરિયોસિટીમાંથી નીકળી અને એના બ્રેઇન ડેવલપમેન્ટ ઉપર એનું ફોકસ વધે છે. અચ્છા. સો આ ટેકનિક બહુ પાવરફુલ છે. નેક્સ્ટ આપણે જો કોઈ વ્યક્તિ હીલિંગ લે છે, જેમ આજે જી. કેમ પ્રિકોશન્સ આર બેટર ધેન ક્યોર, એના Of જેવી course. વાત. જી. ડોક્ટર્સ એક પ્રિસ્ક્રિપ્શન આપે, દવા લખે, અને જી. એના પછી અમુક આદતોનું કહે કે ભાઈ XYZ તમારે ફૂડ હેબિટ ફોલો કરવી, XYZ તમારે આ રેસ્ટ કરવો, પર્ટિક્યુલર ડાયાબિટીસ, બીપીના, હાર્ટના પેશન્ટને કે ઝીરો સ્ટ્રેસ લેવું, એ રીતેના કોઈ એવા પ્રિકોશન્સ આવે છે કે હીલિંગ કર્યા પછી બધાય આયરન મેન ને કેપ્ટન અમેરિકા બની જાય છે, એવું છે? આયરન મેન ને કેપ્ટન અમેરિકા તો ઓફકોર્સ એ લોકો બને છે, કેમ કે આપણું એક ચક્ર છે જે એ લોકોને સુપર પાવરફુલ બનાવી શકે છે. દેટ ઇઝ ફેક્ટ. પણ આફ્ટર હીલિંગ અમે અમુક વસ્તુ કહીએ છીએ ગાઈડલાઇન્સ કે ભાઈ જો કોઈ મીટ લે છે તો રેડ મીટ છે કે આવી બધી વસ્તુ એવોઇડ કરવી. શું કામ? કેમ કે આની અંદર બી તમે જે ફૂડ લ્યો છો એમાં એનર્જી છે. યસ. જે લોકો ફ્રૂટ્સ ખાય છે તો તમે જુઓ છો કે એ લોકોની સ્કિન ને એ લોકોની હેલ્થ ને બધું સુધરે છે, બરોબર? કેમ કે એ ડાયજેસ્ટ થાય છે. ડાયજેસ્ટ થવા માટે બી અમુક ચક્રાસ છે, એ ચક્રાસ એને હેલ્પ કરે છે. તો આ બધી વસ્તુઓ જો લે છે તો એવી સ્ટીકી એનર્જી એની ઓરામાં જઈ શકે તો હીલિંગ થોડુંક એને જેટલું હેલ્પ કરે છે એટલું ના કરે, સ્લો. બરાબર? સ્લો થઈ જાય હીલિંગ પ્રોસેસ. તો મીટ એવોઇડ કરો. ઇમિડિયેટ શાવર, કે પાણી તમે તરત જ શાવર લઈ લો તો બી જે વસ્તુ અમે ચક્રાસમાં સેટ કર્યું છે, ક્લીન કર્યું છે, એનર્જી આપી છે, તો એ બધું એમાં ઓગળી જાય, ડિઝોલ્વ થઈ જાય, તો એ બી શક્ય છે. અમે એવું કહીએ છીએ કે જે મેડિકલ ટ્રીટમેન્ટ તમારે લેવાની છે તો લેવાની જ છે. તમારી મેડિકલ દવાઓ જે લેવાની છે તમે ચાલુ રાખો, એ બી ચાલુ રાખવાની છે. અને પાણી વધારે પીઓ, બરોબર? એ બધી વસ્તુ અમુક જે ફિઝિકલ બોડીને હીલ થવામાં હેલ્પ ઓલરેડી કરે છે. કેમ કે અમે કામ કર્યું છે એ એનર્જી બોડી પર કર્યું છે, બરાબર? ફિઝિકલ બોડીને જે વસ્તુ જોઈએ છે એ તો આપવી જ પડશે. તો એ બી તમે આપો. પ્રોપરલી હાઇડ્રેટ રહો, પ્રોપર સ્લીપ લ્યો, બરોબર? હવે તમને આમાં એક સિમ્પલ એક્ઝામ્પલ દઉં. મારી પાસે એક પેશન્ટ હતા, એ હતા માર્કેટિંગમાં. હવે એ મારી પાસે એસિડિટીનું હીલિંગ લેતા હતા, બરોબર? હવે ઓફકોર્સ માર્કેટિંગમાં છે, બારે ને બારે છે, બરોબર છે. જંક ફૂડ કરતા બી એમને શું થતું હતું, એમનો કોઈ પર્ટિક્યુલર ટાઈમ જ નહોતો ખાવાનો. હવે આપણી બોડીમાં શું સિસ્ટમ છે, આપણું સ્ટમક જઠર એ શું કરે છે, એ એસિડ એના સમયે કાઢે જ છે. એને ફૂડ જોઈએ, આપણે ભૂખ લાગી હોય તો આપણે કેવું થાય, કેમ કે એસિડ નીકળ્યું, બરોબર છે. હવે એ વ્યક્તિ એવું કરતો હતો કે સવારે ચાય પીને જાય અને સાંજે સીધું જમે. હવે એની એસિડિટી કેવી રીતે મટે? તો અમે ઓફકોર્સ એને કહી કે તમારે હીલિંગ લેવું છે તો તમારે પ્રોપર અમુક કલાકે ખાવું પડશે. કેમ કે માત્ર હીલિંગ થી કઈ નહીં થાય. અમે તો ચક્રાસ પર કામ કર્યું, બોડી પર તો તમારે કામ કરવું જ પડશે, બરોબર છે. તો અમે એને ઇન્સ્ટ્રક્શન આપીએ કે જે વસ્તુ જરૂરી છે એ કરો. મારા સ્ટ્રોકના પેશન્ટ છે, બરોબર? તો સ્ટ્રોકમાં શું જરૂરી છે કે ભાઈ સ્ટ્રોકનું હીલિંગ તો કરીએ છીએ, પણ એના માટે ફિઝિયોથેરાપી જરૂરી છે. દાખલા તરીકે લેફ્ટ હાથમાં પ્રોબ્લેમ છે તો એના માટે ફિઝિયોથેરાપી જરૂરી છે, એક્સરસાઇઝ જરૂરી છે, તો એ તો એને કરવાનું જ છે. એની સાથે સાથે અમે એને હીલિંગ આપી છે, પણ ડેફિનેટલી એને શાવર તો નથી જ લેવાનું હીલિંગ લીધા પછી, બરોબર છે? તો આવી અમુક વસ્તુનું ધ્યાન રાખશે તો એને હીલિંગ બહુ ઝડપથી ઇફેક્ટ આપશે, પોઝિટિવ ઇફેક્ટ. કેટલો સમય સુધી શાવરનું પ્રોહિબિટેડ છે? 12 hours. અચ્છા, 12 hours સુધી તો શાવર નહીં લેવાનું. કેમ કે હવે તમે વિચારો, આપણે ખાઈએ, બરોબર, પછી પચે અને નીકળે, એના વચ્ચે સમય છે ને, ડાયજેસ્ટ થવાનો એક સમય છે. તો ચક્રાસને તમે એનર્જી આપી પછી એ ડાયજેસ્ટ થશે, તો ડાયજેસ્ટ થવામાં સમય લાગે. તો એ ડાયજેસ્ટ થશે ત્યાં સુધી પહોંચશે, પછી એનું કામ કરશે, એની રિકવરીને સ્પીડ આપશે. તો આપણે એને એટલો સમય ડેફિનેટલી આપવો. નેક્સ્ટ મારે એ પૂછવું છે કે સમય, એક હીલિંગ સ્ટાર્ટ કર્યું, તમારી સામે જે એક વ્યક્તિ બેઠા છે ને, આપણે સબ્જેક્ટ નામથી સંબોધન કરીએ, એક સબ્જેક્ટને તમે હીલ સ્ટાર્ટ કર્યું અને પૂરું કરે છે, એના વચ્ચેનો કેટલો પીરિયડ લાગે છે? અને બીજો પ્રશ્ન કે અત્યારે યંગસ્ટર જે છે, આપણે ઈ એજના એક બોડીને, યંગસ્ટર બોડીને, એને કેટલા સેશનથી ફરક દેખાવા માંડે? કદાચ એ હીલ નો પોતાનો ઈચ્છાથી આવે તો એને કેટલા સમયમાં અને કેટલા સેશનમાં એને અનુભવ થશે કે મારામાં કંઈક ચેન્જીસ આવે? ઓકે, હીલિંગ, આખું હીલિંગનો પ્રોટોકોલ અમે કોઈ વ્યક્તિ પર એપ્લાય કરીએ તો ડિપેન્ડ્સ અપોન ધ સિવિયરિટી, એને કેટલું સિવિયર પ્રોબ્લેમ છે. લાઈક
અગર કોઈને કેન્સર છે, કોઈ કેન્સર પેશન્ટ હિલિંગ લે છે, બરોબર છે, તો કેન્સરનો આખો પ્રોટોકોલ પ્રોપરલી કરતા 1 કલાકથી 1.5 કલાક થાય છે. બરોબર, તો 1-1.5 કલાકમાં એનું હિલિંગ થાય. હા, કોઈ નોર્મલ છે, દાખલા તરીકે તમે યંગસ્ટર, બરોબર, એ લોકો ક્રિકેટ રમવા ગયા, મોચ આવી ગઈ, બરોબર છે, મોચ માટેનું હિલિંગ લેવા આવ્યા, બરોબર છે, તો એને અમે 15 થી 20 મિનિટમાં બી એ હિલિંગ અમે એપ્લાય કરી શકશું. નોર્મલી જેમ મેં તમને કીધું, ઇન્સોમેનિયા છે, કોઈને સાયકોલોજીકલ ઇસ્યુઝ છે, બરોબર છે, તો સાયકોથેરાપી એપ્લાય કરવાથી બહુ સ્પીડમાં રિકવરી આવે છે, બરોબર છે, તો 20 થી 25 મિનિટ વધીને 30 મિનિટમાં અમે એ પેશન્ટને ફ્રી કરી શકીએ. એટલી વાર એને હિલિંગ પ્રોસેસમાં લાગ્યો છે. હવે તમે એક શબ્દ પોતાના માટે ઘણી વખત વાપર્યો, હીલર. જી. હવે માની લો કે તમે એનર્જી ઉપર કામ કરો છો, જી. તો એનર્જીની કોઈ અ, પેલી ડાયરેક્શન હોતી નથી, એ વર્લ્ડ વાઇડ છે, બરાબર? તો હવે તમે એમ કહો છો કે તમે કોઈનું ક્લિન્ઝિંગ કરો છો, જી. તો એવું પણ બની શકે કે ઈ તમારામાં પણ ટ્રાન્સફર થઈ જાય, નેગેટિવ એનર્જી કયો કે ઈ સામેથી તમારા ઉપર એટેક કરી શકે, કે કોઈ પણ વાયસા વર્ષા હોય, આજે તમે એને છેડો તો ઈ તમને છેડે, એના જેવી વાત છે. તો આ તમે કેવી રીતે પોતાની જાતને પ્રોટેક્ટ કરો, અને કોઈ પણ હિલિંગ લેવા આવેલું સબ્જેક્ટ છે એને તમે કઈ રીતે પ્રોટેક્શન પૂરું પાડો, જેથી કરીને ફ્યુચરમાં સેમ ટુ સેમ પ્રોબ્લેમ્સ એને ના થાય? બહુ સારો ક્વેશ્ચન છે, અને મોસ્ટલી અમને બધા આ ક્વેશ્ચન પૂછે જ છે કે તમે આ કરો છો તો તમને કઈ થાય, બરોબર? તમને કહું ને, પ્રાણી હિલિંગની બેસ્ટ વસ્તુ કે જ્યારે હું કોઈનું હિલિંગ કરું છું, બરોબર છે, ત્યારે હું એક ઇન્સ્ટ્રુમેન્ટ બનું છું, હું એક માધ્યમ બનું છું કે એ ઉર્જાને લઈ, બરોબર, અને હું બીજાને પ્રોવાઈડ કરું છું. તો હું ખાલી એક માધ્યમ છું, એક પાઇપલાઇન છું. તમે સમજો, આપણી પાસે ઉર્જાના સ્ત્રોત છે ઘણા બધા, જેમ કે સન, બરોબર, એર, અર્થ. તમે જુઓ, પેલાના લોકો ચપ્પલ પહેર્યા વગર ઘરમાં હાલતા, તો કોઈને આર્થરાઇટિસ નથી, બરોબર. એ લોકો હાલીને પાણી ભરવા જતા, કોઈને આર્થરાઇટિસ નથી. અત્યારે મેં સાંભળેલું છે ઘણું, કંઈક મડ થેરેપી કરીને, બરોબર, મડ થેરેપી વેસ્ટર્ન કલ્ચરમાં છે. તો તમે ચપ્પલ પહેર્યા વગર જમીન પાસેથી એનર્જી લેશો તો મળશે. તો અમે લોકો હીલર્સ, અમે લોકો એનર્જીની ચેનલ્સ છીએ. મતલબ જો કોઈ બી પ્રાણી હિલિંગ શીખે છે તો એને પોતાની એનર્જીનો ક્યાંય યુઝ કરવાનો નથી આવતો. અમે માત્ર એક માધ્યમ બનીએ છીએ. અમે સૂર્ય પાસેથી, એર પાસેથી, અર્થ પાસેથી, આ બધા માધ્યમ પાસેથી અમે એનર્જી લઈએ છીએ, અને અમે એના ચક્રાસની અંદર ક્લિનિંગ અને એનર્જાઇઝિંગ કરીએ છીએ. એમાં અમને ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી થતો. બીજું, આની અંદર એવી ટેકનિક્સ છે ઘણી બધી કે અમે હીલર, અમે પેશન્ટની સાથે કનેક્ટ જ ના થઈએ. ઓળખો છે કેવું કે છે કે ભાઈ એક ડોક્ટર છે તો પોતાના ઘરનાનું સર્જરી ના કરી શકે. ઇમોશન મેટર કરે. એક પિતા એની ડોટરનું સર્જરી હોય તો એ કદાચ નહીં કરી શકે, બરોબર છે. તો અમારી પાસે એવા બી પ્રોટોકોલ્સ છે કે અમે ડિટેચમેન્ટ સાથે પ્રોપર અમે લોકોનું હીલિંગ કરીએ છીએ. તો અમે કોઈની સાથે કનેક્ટ બી નથી થતા. અમને એની એનર્જી, જે પેલી કોડ કે લિંક છે, તો અમે પોતાના કોડ કટિંગ, પોતાનું શિલ્ડિંગ, જે મેં તમને કીધું, એ બધું જ અમે કરી શકીએ છીએ. ઇવન જો કોઈ પ્રાણી હીલર છે ને, તો બેસ્ટ વસ્તુ શું છે, તમે વિચારો, તમારી અંદરથી સતત પોઝિટિવ એનર્જીનો પ્રવાહ પસાર થાય છે, તો તમારા ચક્રાસ તો સ્ટ્રોંગ જ રહેવાના, કેમ કે તમે એક માધ્યમ બનો છો. તમને હું એક એક્ઝામ્પલ આપીશ. એક હીલર હતા અમારે, એમને સિવિયર અસ્થમા, બરોબર, એટલું સિવિયર અસ્થમા હતું કે ડોક્ટરે બહુ બધા પ્રિકોશન્સ, એને આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, બરોબર. અને અલ્ટિમેટલી થાકી હારીને એ પ્રાણી હિલિંગ શીખ્યા. શીખીને એને શું કર્યું, એને બીજાને હીલ કરવાનું ચાલુ કર્યું. તો એનું અસ્થમા પોતાને ઉપર હિલિંગ પ્રોસેસ અપ્લાય કર્યા વગર મટી ગયું. કેમ કે એ પોતે હીલર છે ને, તો એ જ્યારે કોઈનું હીલિંગ કરે છે તો એક માધ્યમ બને છે, તો એની અંદર તો એ પ્રવાહ સતત આવે જ છે, બરોબર. તો એ પોતે હીલ થઈ ગયા, અને એને મેડિકલ જે દવાઓ હતી ને, એ બી ડોક્ટરે ધીમે ધીમે રિડ્યુસ કરી દીધી, અને એ પોતે હીલ થઈ ગયા. એઝ અ હીલર અમને એનર્જીને અમે અમારી અંદર બી લઈ શકીએ છીએ. અમે પ્રોટેક્ટ કરી શકીએ છીએ પોતાને વિથ કોડ કટિંગ્સ, વિથ શિલ્ડિંગ્સ, અને બહુ પાવરફુલ રિચ્યુઅલ્સ છે, અમુક પ્રકારના મેડિટેશન્સ છે જે માસ્ટરે આપ્યા છે, એનાથી અમે પોતાને પ્રોટેક્ટ કરીએ છીએ. હું તમને કહું ને, જો તમે, મને ફાયદો થયો છે ને, જો તમે એ ખાલી એક પ્રશ્ન બી પૂછી લીધો કે મને શું ફાયદો થયો છે, તો ડેફિનેટલી તમારે બીજું પોડકાસ્ટ કરવું પડશે, કેમ કે મને એટલા બધા ફાયદા થયા છે. આપણે ઈ વાત ઉપર પણ આવશું, પણ અત્યારે મારી રિસર્ચમાં એવું આવ્યું હતું કે આ જ્યારે પ્રાણી હિલિંગ શબ્દ મારા માટે નવો હતો, તો એના વિશે ધ્યાનમાં લેતા લેતા મને બહુ અલગ વસ્તુ આવી ધ્યાનમાં, કે આમાં
એક શબ્દ વારંવાર આવ્યો રિપીટેડલી, ટ્વિન હાર્ટ મેડિટેશન. આ શું છે ટ્વિન હાર્ટ મેડિટેશન? કારણ કે બીજા મોડાલિટીમાં પણ અમે આજે અમારો પાછલો પોડકાસ્ટ છે એ અમારો એક્સેસ બાર એનર્જીનો હતો, તો Okay. એમાં કોઈ પણ પ્રકારનો ટ્વિન હાર્ટનો કે એવો ઉલ્લેખ નહોતો, પણ આમાં પર્ટિક્યુલર ટ્વિન હાર્ટ મેડિટેશનને બહુ વધારે પ્રમોશન, બહુ વધારે એક્ટિવ, વધારે ટ્રેન્ડ ચાલતો હોય ને ટ્વિન હાર્ટનો પ્રાણિક હિલિંગ રિલેટેડ, એવું મને ધ્યાનમાં આવ્યું. તો આ શું છે ટ્વિન હાર્ટ મેડિટેશન? ટ્વિન હાર્ટ મેડિટેશન અમેઝિંગ મેડિટેશન છે. હું એમ કહું ને કે સ્પિરિચ્યુઅલ સાયન્સ, બરોબર, સ્પિરિચ્યુઆલિટીનું બેસ્ટ મેડિટેશન કહી શકાય ટ્વિન હાર્ટને. ઓફકોર્સ મેં બીજા બધા મેડિટેશન્સ નથી કર્યા, પણ જેટલા બી કર્યા છે અને ટ્વિન હાર્ટ કર્યું છે તો ફરક બહુ મોટો છે. મેડિટેશનનું નામ જ શું છે? મેડિટેશન ઓન પીસ એન્ડ ઇલ્યુમિનેશન. આજે તમે જુઓ તો દરેક, તમે કોઈ બીને લ્યો, કોઈ બી લોકોના જીવનમાં કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ છે. 100%. હેલ્થનો હોઈ શકે, વેલ્થનો હોઈ શકે, ઇમોશન્સનો હોઈ શકે, બરોબર છે, રિલેશન્સનો. રિલેશનશિપનો પ્રોબ્લેમ હોઈ શકે, બધું જ હોઈ શકે. તો ટ્વિન હાર્ટ મેડિટેશન ઓફકોર્સ એના પર આખો પોડકાસ્ટ થઈ શકે એમ છે, પણ તો બી ટ્વિન હાર્ટ મેડિટેશન એટલું અમેઝિંગ મેડિટેશન છે. ટ્વિન હાર્ટ એનો મતલબ છે દ્વિહૃદય ધ્યાન. દ્વિહૃદય ધ્યાન. હવે પેલો પ્રશ્ન તમારા તરફથી ઓફકોર્સ મને અહીં હશે, હું પૂછી લઉં. બે હૃદય થોડા હોય? એક જ હોય ને. એક જ હોય, પણ એ આપણા ફિઝિકલ બોડીમાં છે એક હૃદય. એની બરાબર. જનરલાઇઝ બધાયનું તૂટેલું જ હોય. ગોડ બ્લેસ ધેમ. डेफिनेटली ओरी किलिंग सेंटर पर आओ, हमें दिल को जोड़ देंगे. ओके, सो ट्विन हार्ट मेडिटेशन શું કરે છે? એ બે ચક્રાસ પર આખું કામ કરે છે. પહેલી વસ્તુ તમને થોડુંક ટ્વિન હાર્ટ મેડિટેશન વિશે કહું, પછી તમને એની ટેકનિકની વાત કરીએ. ટ્વિન હાર્ટ મેડિટેશનમાં એવું છે, માસ્ટર એમ નથી કીધું કે જે પ્રાણિક હિલર્સ હોય એ જ આ મેડિટેશન કરે. ઓકે. આ મેડિટેશન Universal છે. યુનિવર્સલ છે. કોઈ બી 16 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ આ મેડિટેશન કરી શકે છે. બરાબર. જે લોકો પ્રેગ્નેન્ટ છે એ નથી કરી શકતા, જે લોકોને હાઈ બ્લડ પ્રેશર છે અને દવાથી બી કંટ્રોલમાં નથી એ લોકો નથી કરી શકતા. અમુક એની ગાઈડલાઇન્સ મને આપેલી છે. બાકી કોઈ બી વ્યક્તિ આ મેડિટેશન કરી શકે છે. બરોબર. 16 વર્ષથી નાના છોકરાઓ માટે પણ આ મેડિટેશન છે, પણ એના અમુક પ્રોટોકોલ્સ છે જે અમે એને કહીએ તો આ મેડિટેશન કરવાથી એમને ઘણો બધો ફાયદો થાય છે. ટ્વિન હાર્ટ મેડિટેશન જ્યારે માસ્ટરે સામાન્ય માણસ માટે મૂક્યું બારે કે ચાલો આ મેડિટેશન આપણે બધાને આપીએ, ત્યારે અમુક મેં એવું સાંભળેલું છે કે અમુક જે સ્પિરિચ્યુઅલ લોકો હતા એને માસ્ટરને કીધું કે આ એક બહુ જ મોટું સ્પિરિચ્યુઅલ જેને કહેવાય ને સિક્રેટ છે. બરોબર. તો એ સ્પિરિચ્યુઅલ સિક્રેટ આપણે સામાન્ય લોકોને કેમ આપીએ? તો માસ્ટરે કીધું કે મારું વિઝન એ છે કે દરેક ઘરમાં એક પ્રાણી હિલર હોવો જોઈએ. તો આજે કોઈ વ્યક્તિ સીધું પ્રાણી હિલિંગમાં આવે એના કરતા પેલા એ એક્સપિરિયન્સ તો કરે કે ચક્ર શું છે, ઓરા શું છે. બરાબર. તો આ મેડિટેશન થી એને બહુ મોટો ફરક એના જીવનમાં દેખાશે. બરાબર. તો એ આ મેડિટેશન જો કરશે તો એની લાઈફમાં 5 જગ્યાએ ફરક પડશે. એ 5 જગ્યા કઈ? શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક. આ 5 જગ્યાએ બહુ દેખીતો ફરક આ મેડિટેશન થી પડે છે. રીઝન, તો આ મેડિટેશન એક સાયન્ટિફિક મેડિટેશન છે. બરોબર. સાયન્ટિફિક મેડિટેશન એટલે શું? હવે દાખલા તરીકે મેં તમને જેમ કીધું કે દરેક ચક્ર છે તો એના ફંક્શન છે. બરાબર છે. તો આપણી પાસે એક ચક્ર છે જે આપણા હૃદય પાસે છે, જે આપણું પહેલું હાર્ટ. બરોબર. તો આ હાર્ટ પાસે એક ચક્ર છે જેને કહે છે અનાહત ચક્ર, જેને કહેવાય છે હાર્ટ ચક્ર. હવે તમે તમે સાંભળ્યું છે ઈડા, પિંગલા, સુષુમ્ના નાડી? બરાબર છે. તો જે સુષુમ્ના નાડી છે જે મધ્યમાં છે, બરોબર, અને ફિઝિકલ બોડીમાં બરોબર આ જગ્યાએ બધી એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ છે, અંતઃસ્રાવી ગ્રંથિ. અંતઃસ્રાવી ગ્રંથિ શું કરે છે? હોર્મોન્સ રિલીઝ કરે છે. અને આપણે સાંભળ્યું છે ને હેપી હોર્મોન, બહુ જ ટ્રેન્ડમાં છે અત્યારે. બરોબર છે. તો માસ્ટરને ખબર જ હતી કે હેપી હોર્મોન રિલીઝ થશે, બરોબર છે, તો લોકો હીલ થશે. નોટ ઓનલી ફિઝિકલી, તમે સ્પિરિચ્યુઅલ લેવલે જુઓ તો નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, આ બધા શું કીધું? આઠે પહોર આનંદ. શું કામ? કેમ કે આનંદમાં રહેવાથી તમે હીલ થાવ છો. ધીસ ઇઝ અ સ્પિરિચ્યુઅલ સાયન્સ. કેવી રીતે? અહીંયા આગળ છે થાઇમસ ગ્લેન્ડ. તો આ થાઇમસ ગ્લેન્ડની બરોબર ઉપર છે એ છે હાર્ટ ચક્ર, જેને આપણે કહીએ છીએ હાર્ટ ચક્ર. તો હાર્ટ ચક્રના ફંક્શન શું છે? તો હાર્ટ ચક્ર ઇઝ ચક્ર ઓફ પોઝિટિવિટી, ચક્ર ઓફ લવ, ચક્ર ઓફ ફોરગિવનેસ,
બરોબર. તો જો કોઈ વ્યક્તિનું આ ચક્ર સ્ટ્રોંગ હશે, હાર્ટ ચક્ર, તો એની અંદર ઓફકોર્સ એના પોઝિટિવ ગુણો વધશે, તો એની અંદર હેપી હોર્મોન્સ વધશે. બરોબર. તો આપણે ખબર છે કે અમુક પ્રકારના એવા હોર્મોન્સ છે, દાખલા તરીકે કોર્ટિઝોલ. તો કોર્ટિઝોલનું પ્રમાણ જો બ્લડમાં વધે છે તો ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ ફિઝિકલ બોડીને ફેસ કરવા પડે છે. તો જો હેપી હોર્મોન્સ વધે તો બરોબર, રિલીફ થતો જાય છે. હા, તો રિલીફ મળે, એની હીલિંગ થાય. તો ટ્વિન હાર્ટ મેડિટેશનમાં સૌથી પહેલા ચક્રાસનું એક્ટિવેશન થાય છે, જેમાં સૌથી પહેલા એક્ટિવ થાય છે હાર્ટ. તમારું હાર્ટ ચક્ર એટલે પેલું હૃદય, જે આપણા હૃદય પાસે છે, એટલે હાર્ટ ચક્ર. બરોબર. તો હાર્ટ ચક્ર એક્ટિવ થશે, એનાથી શું થશે, એનું લવ આસ્પેક્ટ સ્ટ્રોંગ થશે. તો હાર્ટ ચક્ર ઇઝ ચક્ર ઓફ લવ, વિચ લવ મતલબ મારી વસ્તુઓ પ્રત્યેનો પ્રેમ. બરોબર. અમારો ક્રિસ્ટલ છે, અમારી બુક છે, બરોબર, આ મારું બ્રેસલેટ છે, તો મારી વસ્તુઓ પ્રત્યેનો પ્રેમ, ધેટ ઇઝ હાર્ટ ચક્ર. તો હાર્ટ ચક્ર એક્ટિવ થશે તો મારી અંદર લવ આસ્પેક્ટ વધશે, મતલબ મારી કમ્પ્લેન્સ બધી બહુ ઘટી જશે. બરોબર. કેમ કે મને એમ થશે, ઓહો, મારી પાસે બહુ સરસ બ્રેસલેટ છે. બરોબર. મને મારી વસ્તુઓની કિંમત થશે, વેલ્યુ ક્રિએટ થશે, મારી પોતાની વેલ્યુ ક્રિએટ થશે. અને બહુ મોટો સબ્જેક્ટ છે સેલ્ફ લવ, બહુ મોટો સબ્જેક્ટ છે. બરોબર. તો સેલ્ફ લવ એ આનાથી વધે છે. મને એવું લાગે છે કે હું તમને પોડકાસ્ટ માટે ઘણા બધા સબ્જેક્ટ આપું. તો આ જે સેલ્ફ લવ, બરોબર. તો હાર્ટ ચક્ર, સેલ્ફ લવ એ વધ્યો. પછી તમને એવું કહેશે કે ક્રાઉન એક્ટિવ કરવાનું, એમાં ગાઈડેડ છે, તમારે એમાં કઈ કરવાનું નથી, તમને ગાઈડન્સ આપે એવી રીતે તમારે ખાલી એને ફોલો કરવાનું છે. તો ક્રાઉન એટલે ક્રાઉનનું નામ છે સહસ્ત્રાર ચક્ર. બરોબર. તો સહસ્ત્રાર ચક્ર ઇઝ ડિવાઇન લવ, ઇટ્સ ડિવાઇન હાર્ટ, બીજું હાર્ટ. તમને કોઈ એમ કે તમે ભગવાનને યાદ કરો તો તમે ક્યાં જુઓ છો? આકાશમાં ઉપર. કોઈ વ્યક્તિ, કોઈ મુસ્લિમ જે નમાઝ પડે છે, શું કરે છે? ઉપર જોવે છે. બરોબર. કોઈ ક્રિશ્ચિયન છે તો એ શું કરે છે? બરોબર. તો મતલબ અહીંયા છે આપણું ડિવાઇન લવ, મતલબ ઈશ્વરનું હૃદય, જે હૃદયથી આપણે એની સાથે કનેક્ટેડ છીએ. તો ધીસ ઇઝ ડિવાઇન લવ. હવે આપણે સાયન્ટિફિકલી જોઈએ તો જ્યારે આપણે ક્રાઉન એક્ટિવ કરીએ છીએ ત્યારે શું થાય છે? તો બ્રેઇનની અંદર 3 ગ્રંથિઓ છે, પિચ્યુટરી, પિનિયલ અને હાઇપોથેલેમસ. તો જો આ 3 ગ્રંથિઓ સિંકમાં કામ કરે છે સાયન્ટિફિકલી, તો એ વ્યક્તિનો ડિસિઝન પાવર સ્ટ્રોંગ હોય છે. બરોબર. એ વ્યક્તિનું કોન્સન્ટ્રેશન પાવર સ્ટ્રોંગ હોય છે. બરોબર. અને એ વ્યક્તિ કોઈ બી ડિસિઝન લેતા પહેલા બીજાને નહીં પૂછે, એ પોતાના અનુભવોમાંથી આગળ કામ કરશે. બરોબર. તો આ ચક્ર સ્ટ્રોંગ હશે, જો ક્રાઉન સ્ટ્રોંગ હશે તો ફિઝિકલ હેલ્થ તો સુધરશે જ, કેમ કે તમારા ડિસિઝન મેકિંગ સ્ટ્રોંગ થાય છે, તમારા હેલ્થ પ્રત્યેની અવેરનેસ સ્ટ્રોંગ થાય છે. ઓલરેડી તમારી અંદર સેલ્ફ લવ ડેવલપ છે, એટલે તમે ફિઝિકલી તમારા પર કામ કરવા માંડ્યા, એક્સરસાઇઝ કર્યું, પાણી પ્રોપર પીધું, પ્રોપર સ્લીપ લીધું, એ તો બધું તમે ચાલુ કરી જ દો છો. સાથે સાથે વિથ અવેરનેસ, બરોબર, તમારું અવેરનેસ વધે છે, તમારું ઇન્ટ્યુશન સ્ટ્રોંગ થાય છે. બરોબર. કે ક્રાઉન ચક્ર એક્ટિંગ થવાથી એ સ્ટ્રોંગ થાય છે. બીજું, સ્પિરિચ્યુઅલી શું થાય છે? તો ધીસ ચક્ર ઇઝ ફોર મારી વસ્તુઓ પ્રત્યેનો પ્રેમ. બરોબર. ધ ક્રાઉન ઇઝ ફોર ડિવાઇન લવ, મારો બીજા પ્રત્યેનો પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ, અનકન્ડિશનલ લવ. કેવો લવ? તો જેવો શ્રી રામકૃષ્ણ પરમહંસે કરે, જેવો મધર ટેરેસાએ કરે, જેવો ગ્રાન્ડ માસ્ટર ચોઆપોક્સોએ, કે પોતાના જીવનના વર્ષો એને આ રિસર્ચ માટે આપ્યા કે લોકોનું જીવન સરળ કેમ બહુ. તો એ ડિવાઇન લવ તમારી અંદર બી વધે છે. તો એનાથી શું થયું? તમે લોકોને જજ કરવાનું બંધ કરી દેશો. બરોબર. તમે તમારા ઘરના લોકોને પેલા સાંભળવાનું ચાલુ કરશો કે કેમ આને શું થાય છે. બરોબર. તો તમારી અંદર એક કામનેસ, એક પીસ એ વધે છે. બરોબર. તો ટ્વિન હાર્ટ મેડિટેશન ઇઝ ફોર પીસ એન્ડ ઇલ્યુમિનેશન. તો તમારી લાઇટ બી વધી આ ચક્રનો ઉપયોગથી, અને તમારી અંદર લવ આસ્પેક્ટ બી વધી. બરોબર છે. તો એનાથી શું થાય છે? તમારા જીવનના ઘણા બધા પ્રોબ્લેમ્સને તમે સારા એવા લેવલે સોલ્વ કરી શકો છો. કોઈ વ્યક્તિ મેડિટેશન કરવા બેસે છે, બરોબર, જેમ મેં કીધું, હાર્ટ ચક્ર અહીંયા છે અને આ છે ક્રાઉન ચક્ર, જે આપને ઉપર કલેક્ટિવિટી આપે છે ઈશ્વરથી. આ આપણો પ્રેમ અને આ ડિવાઇન પ્રેમ. હવે જ્યારે પણ ટ્વિન હાર્ટ મેડિટેશન કરે છે, તો મેડિટેશન કર્યા પછી આ ઇન ઓરા વિથ ફૂલ ઓફ લાઇટ, બરોબર, અને સહસ્ત્રાર ચક્ર એવું કહે છે, મેં તમને જેમ કીધું હતું કે ચક્રાસના ફોકસ કરે છે,
તો હાર્ટ ચક્ર એની અંદર છે 12 પેટલ્સ. તમે કોઈ ચક્રને જુઓ તો એ ફ્લાવર જેવું દેખાય. બરોબર, તો હાર્ટ ચક્રની અંદર છે 12 પેટલ્સ અને ક્રાઉન ચક્રની અંદર છે 972 પેટલ્સ. તો એ જે 12 પેટલ્સ છે ઇઝ ધ કી ક્રાઉનને ઓપન કરવાની. તો પહેલા આપણે ચાવીથી તાળું ખોલવા માટેની પહેલા આપણે ચાવી લીધી, ઓપન કરી, પછી ક્રાઉન ઓપન કરી. તો આ બંને ચક્ર ઓપન થાય છે. પછી તમને એમાં આવે છે ઓમનું ચેન્ટિંગ. તો ઓમ છે, આપણને ખબર જ છે, ઓમ શબ્દ છે, આમિર શબ્દ છે, બરોબર. તો આ બધા શબ્દ કેવા છે? એની અંદર ક્લિન્ઝિંગ પાવર છે, બરોબર. તમે ઓમ બોલો તો યુનિવર્સલ સાઉન્ડ છે. યુનિવર્સલ સાઉન્ડ છે. તો એ ઓમનું ચેન્ટિંગ આવશે, આપણે તો ખાલી બેસવાનું જ છે. હવે જ્યારે ઓમનું ચેન્ટિંગ આવી જશે, પતી જશે, બરોબર, એના પછી અમુક પ્રકારના બ્લેસિંગ્સ આવશે. હવે આપણે વાત કરીએ બ્લેસિંગ્સની. તો જ્યારે હાર્ટ ચક્ર એક્ટિવ કરવાનું કે છે, બરોબર છે, ત્યારે એવું કહે છે કે તમારી સામે નાના દડા જેવી અર્થની કલ્પના કરો. તમે વિચારો કે અર્થ નાનકડી છે અને તમારા બંને હાથને આપણે બેઝ પોઝિશનમાં રાખો, બરોબર, અને તમે એવું વિચારો કે તમારા હૃદયમાંથી, તમારા બંને હાથમાંથી ઉર્જા અર્થમાં જાય છે. હવે અહીંયા શું થયું? અહીંયા આગળ થયું, ઓફકોર્સ તમારું થાઇમસ એક્ટિવ થયું, ક્રાઉનમાં થયું, તો બીજું બધું એક્ટિવ થયું, એ તો બધું થયું જ. પણ એની સાથે સાથે શું થયું? જેમ આપણે વાત કરીએ સ્પિરિચ્યુઆલિટી, તો ત્યારે શું થાય છે? અહીંયા આનું છે કર્મનું સિદ્ધાંત. ઇટ ઇઝ ઇન ગિવિંગ વોટ યુ આર રિસીવિંગ રાઇટ નાઉ. બરોબર. જો તમારી લાઈફમાં પેઇન છે તો પોસિબિલિટી કે તમે ક્યાંક પેઇનના સીડ્સ વાવી દીધા છે, નોઇંગલી અનની. બરોબર છે. સો બાય ડુઈંગ ધીસ મેડિકેશન ઓન ક્લીન હાર્ટ્સ, તમે કાર્મિકલી ન્યુટ્રલાઇઝેશન પાવર તમારો વધે છે, કે તમારા બેંક અકાઉન્ટમાં સેટલમેન્ટ થાય છે, સમથિંગ લાઈક દેટ. કે તમારા કરજાઓ, જે નેગેટિવ સંબંધો છે, બરોબર, એની અંદર પોઝિટિવિટી વધે છે, કેમ કે તમે તમારા કર્મને સુધારો છો. તમે પેલા શું આપો છો? આમાં એમ કહે છે કે તમે યુ જસ્ટ ફીલ ધ પીસ. તમે પેલા શાંતિનો અનુભવ કરો. પેલા ક્યાં પ્રસો? પોતાની અંદર. એટલે શાંતિ પેલા ક્યાં આવશે? પોતાની પાસે. પોતાની પાસે, પોતાના ચક્રામાં. ચક્રને ઓરા, તો ચક્રને ઓરા કેવી રીતે છે? એનર્જી બોડી. તમે વિચારો, એક બકેટ છે પાણીથી ભરેલી, બરોબર, એમાં તમે એક સ્પંચ રાખી, તો પાણી ક્યાં છે? સ્પંચની અંદર પણ છે અને બારે પણ છે. તો હવે સ્પંચ અંદર છે ને, એ પાણીમાં જો તમે બ્લેક કલર નાખશો તો સ્પંચ બી બ્લેક થશે, પાણી બી બ્લેક થશે. પણ જો એ સ્પંચમાં તમે ગુલાબ જળ નાખશો તો પાણીમાં, તો સ્પંચમાં બી ગુલાબ આવશે અને બહારના પાણીમાં બી ગુલાબ આવશે. તો આવું જ કંઈક થાય છે. જ્યારે તમે બ્લેસિંગ આપો છો તો એ બ્લેસિંગની એનર્જી પેલા તમારી અંદર હારે છે. તમે કહો છો, આપણે ઘણી વાર એવું કહેતા હોઈએ કે કોઈક સારી જોબ મળે, કે કોઈક આમ લોટરી લાગે, એવું કાંઈ બી તેમ કે ખબર નહીં કોના આશીર્વાદ હશે. હા, બરોબર. તો આપણે એવા આશીર્વાદનું જ માધ્યમ બનીએ છીએ. તો તમે જે આપશો એ તમને મળશે, બરોબર છે. તો તમે બ્લેસિંગ્સ આપશો, તમને શું મળશે? જે બી વસ્તુમાં બ્લેસિંગ્સ છે એ બધું જ મળશે. તમે આમાં પીસ આપો છો, તમે આમાં જોય આપો છો, હેપીનેસ આપો છો, તમે આમાં લાઇટ આપો છો, તો એ બધું તમને તો મળશે જ. ક્રાંતિ, તમે જે બી વસ્તુ આપશો એ તમને મળશે. એ બધું જ ગાઈડિંગ છે. અને પછી આમાં બહુ જ અમેઝિંગ વસ્તુ કરાવે છે, એ છે ગ્રાઉન્ડિંગ. કે તમારા પગના તળિયામાંથી ઉર્જા અર્થની અંદર જાય છે, એવી કલ્પના કરો. મેં એવું સાંભળ્યું છે કે ગ્રાઉન્ડિંગના અલગ કોર્સિસ થાય છે, બરોબર. આ માસ્ટરે ફ્રીમાં આપી છે. તમે કોઈ બી પ્રાણિક હિલિંગ સેન્ટર ઉપર જઈને ફ્રીમાં ટ્વિન હાર્ટ મેડિકેશન શીખી શકો છો. એનો કોઈ ચાર્જ બી નથી, કોઈ પણ જગ્યાએ. કોઈ પણ જગ્યાએ. યુનિવર્સલ, ક્યાંય બી, પેન ઇન્ડિયા માટેની યુનિવર્સલ, જ્યાં પેન ઇન્ડિયા ક્યાંય બી, કોઈ બી જગ્યાએ જઈને તમે ટ્વિન હાર્ટ શીખશો, એનું કોઈ ચાર્જ નહીં. અને ધીસ મેડિટેશન વિલ ચેન્જ યોર લાઈફ થોરોલી. મતલબ હું એમ કહું 360 ડિગ્રી ચેન્જ, એટલો બધો ચેન્જ આપે છે. અને મેડિટેશન પહેલાં અને પછી નાના પોતે એવો એક્સરસાઇઝનો સેટ છે, એ બી અમે શીખ્યા. જસ્ટ લાઈક ધીસ. સો ડબલ એક્સરસાઇઝ, એ બધું અમે શીખ્યા. નેક્સ્ટ આપણે હર્ષિતા મેમ એ જાણશું કે અત્યારે ઘણી બધી સ્ટડી સ્ટ્રેસ ચાલતા હોય છે બાળકોના અને યંગસ્ટરના દિમાગમાં, કે બોર્ડ એક્ઝામ્સ પ્લસ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા લોકો, આ બધાનો અત્યારે ગવર્મેન્ટ જોબની પણ ટ્રેન્ડ ચાલે છે, ક્રેઝ ચાલે છે, આટલું બધું પ્રેશર છે, સોશિયલ પ્રેશર છે. તો આ અને બાળકોમાં ખાસ કરીને 10th અને 12thના બાળકો, કે સોશિયલ પ્રેશર હોય, તો એમાં આપણાને આ જે છે પ્રાણિક હિલિંગ, એ પોતાની સ્ટડીને ઇન્ક્રીઝ કરવામાં
અથવા તો સ્ટ્રેસ રિલીફ કરવામાં કેવી રીતે કામ આવે છે આપણાને આ પ્રાણિક હિલિંગ સ્પેસિફિક? એકચ્યુઅલી છે ને પ્રાણિક હિલિંગમાં હિલિંગનો વ્યાપ બહુ મોટો છે. હવે જેમ મેં તમને કીધું કે સાયકોલોજીકલ હિલિંગ કરે છે, મેન્ટલ હિલિંગ કરે છે, ઇમોશનલ હિલિંગ કરે છે. તો તમે જ્યારે કોઈ વ્યક્તિની એક્ઝામની વાત કરો, સ્ટુડન્ટ છે કે પછી તમે જે રીતે કીધું કે જીપીએસસી ને એ બધી એક્ઝામ્સ આપવાના છે કે JEE નીટ આપવાના છે, તો કોઈ બી છે, તો એની અંદર એની ત્યાગની પરિસ્થિતિ શું હોય? એક તો એની અંદર સ્ટ્રેસ ડેવલપ થાય, બરોબર, પરફોર્મન્સ પ્રેશર, બરોબર. બીજું શું થઈ શકે કે દાખલા તરીકે એની કોઈ એવા એક્સપિરિયન્સ છે કે એનાથી કોઈ ડ્યુરિંગ એક્ઝામ કોઈ ક્વેશ્ચન રહી ગયો, તો એને એ ડર હોય કે મારું પેપર પ્રૂફ થશે કે નહીં, મતલબ કે ભય, ફિયર, બરોબર. તો એ ડર હોય એની અંદર ડ્યુરિંગ પેપર નીટની એક્ઝામ છે, તો નીટની એક્ઝામ ચાલુ થાય એનાથી પહેલાં 1 કલાક કે 2 કલાક જેટલું એ લોકો એમને બેસે છે, પછી એ લોકોની એક્ઝામ ચાલુ થઈ. તો એ દરમિયાન એની અંદર એન્ઝાયટી વધતી હોય, બરોબર છે. તો અમે લોકો જ્યારે કોઈ પર્ટિક્યુલર કોઈ સ્ટુડન્ટ મારી પાસે હિલિંગ લે છે, તો અમે શું કરીએ છીએ? ઘણી બધી વસ્તુ કરી શકાય. પહેલાં તો આપણે એની સાયકોથેરાપી કરી શકીએ, મતલબ એની ચક્રાસની સ્ટ્રેન્થ વધારી અને એની જે 2 શબ્દ છે, કોન્ફિડન્સ અને કરેજ. તો કોન્ફિડન્સ, કરેજ આ બંનેને વધારે પ્રમાણમાં બૂસ્ટ કરતું એક ચક્ર છે. તો અમે એ ચક્રની સ્ટ્રેન્થ વધારીએ છીએ. એનાથી શું થશે? એનો કોન્ફિડન્સ અને કરેજ બનશે, મતલબ કે એને જે મહેનત કરી છે એ વસ્તુ આપી શકશે, બરોબર. એટલે એક તો અમે એની સાયકોથેરાપી કરી શકીએ. બીજું, દાખલા તરીકે કોઈ એવું સ્ટુડન્ટ છે, આપણે સાયન્સની વાત કરીએ, તો સાયન્સમાં દાખલા તરીકે કોઈ એવું સ્ટુડન્ટ છે, મારે એવો કેસ હતો કે એક એવો સ્ટુડન્ટ હતો કે એને ફિઝિક્સ અને મેથ્સ એના બહુ પાવરફુલ, પણ જ્યારે વાત આવે કેમેસ્ટ્રી, તો કેમેસ્ટ્રીમાં એને પ્રોબ્લેમ, બરોબર છે. તો અમે પર્ટિક્યુલર કેમેસ્ટ્રી સાથે એ સ્ટુડન્ટનું રિલેશનશીપ હિલ કરી શકીએ, મતલબ કે એને કેમેસ્ટ્રી સબ્જેક્ટની પ્રત્યેનો જે ભય હતી, કેમેસ્ટ્રી સબ્જેક્ટ પ્રત્યે જેની ધૃણા નથી, મને આ નથી ગમતું, કે આ પ્રકારના નેગેટિવ ઇમોશન્સને અમે દૂર કરી શકીએ, બરોબર. એટલે અમે એ બાબતે એનું રિલેશનશીપ હિલિંગ કરી શકીએ. બીજું અમે શું કરી શકીએ કે દાખલા તરીકે કોઈ એવો વિદ્યાર્થી છે કે જે બહુ હોશિયાર છે, બહુ જ હોશિયાર, કે જેને બહુ સારા માર્ક્સ આવે છે, બરોબર, પણ હવે એની બધા લોકો એની શું કહેવાય કે ઈર્ષા કરે છે, બરોબર. તો એ ઈર્ષાને કારણે શું થશે કે એ લોકો એવું વિચારશે કે આ તો પાસ ન થવું જોઈએ, કે આનો પહેલો નંબર ના જ આવવો જોઈએ, આવું છે. તો અમુક પ્રકારના કોડ્સ આવે છે, જે આપણે સબ્જેક્ટ હતો કોડનો, તો શું થાય છે કે અમે કોડ કટ કરીએ એવા નેગેટિવ લોકો કે જે બી એ લોકો ચાહીએ ના કરતા, બરાબર, થઈ જાય, ઇટ્સ નેચરલ, બરાબર. તો એ કોડ કટિંગ થાય. મારા એક સ્ટુડન્ટને એવું જ હતું, પર્ટિક્યુલર કેમેસ્ટ્રી માટે હવે એનું હિલિંગ કર્યું, કેમેસ્ટ્રી સાથેનું રિલેશનશીપ હિલિંગ કર્યું, તો બી જોઈએ એવું આઉટપુટ નહોતું આવતું, તો ઘણા બધા પોટ્સ હતા. તો એના માર્ક્સમાં બહુ સારો એવો માર્જિન થયો કોડ કટિંગ પછી. તો કોડ કટિંગ કરવાથી એને એ બી ફાયદો થયો. બીજું આવે છે શિલ્ડિંગ, મતલબ કે અમે શું કરી રહી છે, એના જ નેગેટિવ થોટ્સ એને ઇફેક્ટ ના કરે, ઓકે, બરાબર. લોકોના નેગેટિવ સાયકિક એટેક્સ, જેને આપણે કઈ નજર લાગવી કે વોટ એવર, તો એ બધી વસ્તુ બી એને અસર ના કરે. એટલે અમે એને કરાવી દઈએ છીએ શિલ્ડ. બીજી અમે અમુક રિચ્યુઅલ કરાવીએ છીએ કે બ્લેસિંગ્સ છે, મેડિટેશન છે, તો એનાથી બી એના ચક્રાસ બહુ સ્ટ્રોંગ થાય છે. અને એ પ્રોપર મતલબ એમ કહી શકાય કે એ સારું પરફોર્મ કરી શકે એક્ઝામમાં, એને સંતોષ થાય કે ના, મેં મારું બેસ્ટ આપ્યું. તો એ બધી જ વસ્તુ અમે પ્રાણિક હિલિંગથી કરી શકીએ. ઇટ્સ અ પેકેજ. અમે ઘણું બધું કરી શકીએ પ્રાણિક હિલિંગ. આ તો બહુ મેં ઘણી ઓછી વસ્તુ કીધી, આનાથી બી ઘણું બધું બીજું થાય કે અમે એ કરી શકીએ સ્ટુડન્ટ માટે, અને એના રિઝલ્ટમાં બહુ સારો ફરક આવે. મારી પાસે એવા સ્ટુડન્ટ્સ બી છે કે સાવ 60% આવતા હતા, 45% આવતા હતા, અને એના મતલબ એને એટલીસ્ટ અમે ડિસ્ટિંક્શન સુધી પહોંચાડી શક્યા. એ બી આ 11th 12th 10thમાં. અને માત્ર હિલિંગથી ઓફકોર્સ અમુક રિચ્યુઅલ્સ અમે એને કરાવી, મેડિકેશન્સ છે, બ્લેસિંગ્સ છે, એ બધું બી કરાવીએ. પણ એની સાથે મતલબ એની અંદર કોઈ નેગેટિવ ઇમોશન ના આવે, મતલબ એને એવું ના આવે કે મારે ઉના કરતા સારા માર્ક્સ જોઈએ છે, કે મારે પર્ટિક્યુલર આ વ્યક્તિ કરતા સારા માર્ક્સ જોઈએ છે. એ બી આવશે ને તો બી પ્રેશરમાં રહેશે, બરોબર. પણ એને એમ થાય કે ના, હું મારું બેસ્ટ આપીશ. સો એ પોતાની અંદરનો આઉટપુટ વધારે, પોતાની અંદર ઇનપુટ બી સાફ કરશે, એનું આઉટપુટ બી સારું આવશે. અને બીજું તમે જુઓ ને, નાના બાળકો, એના માતા પિતા કેટલા બધા ટેન્શનમાં હોય છે, કેમ કે ઘણી બધી વખત સારા માર્ક્સ ના આવે તો એ લોકો બહુ ખરાબ પગલું પણ ભરે છે. 100%. બરોબર છે. તો એવા અમુક ચક્ર છે
કે જે ચક્રને સ્ટ્રેન્થ આપવાથી એ વ્યક્તિને એવું અનૈતિક પગલું ભરવાનું મન જ નહીં થાય. જે ડિપ્રેસિવ ફિલિંગ હોય કમ્પ્રેસિવ હોય એમાંથી થોડુંક બહાર આવે છે. એક્ઝેક્ટલી. તો એનું ફોકસ એના ગ્રોથ પર જશે, એનું ફોકસ એની સક્સેસ પર જશે. બરોબર. તો એને એવું મન જ નહીં થાય કે હાલો હું પંખાનો ઉપયોગ કરી લઉં, ક્યારો છાપનો ઉપયોગ કરી લઉં. આવું કાંઈ એનું મન જ નહીં થાય. બરોબર. અને બહુ અમેઝિંગ રિઝલ્ટ આવે છે. ઇવન આ મેડિકેશનથી બી એને બહુ જ સારા રિઝલ્ટ મળી શકે છે. જો આટલા બધા બેનિફિટ તમે કીધા છે, આટલી બધી એનર્જીથી, આટલું બધું એન્થુસિયાઝમથી તમે જે વાત કરો, એટલે માની લો કે કોઈ વ્યુઅરને આપણે હવે આગળ વધતા અમારા વ્યુઅરને એટલીસ્ટ નાનામાં નાની 2 અથવા તો 3 ટિપ્સ આપી દો, જેથી કરીને એ તમારો ટચ પોઈન્ટ તમને ટચ કરી શકે, તમને પકડી અને પોતાનું હિલિંગ કરી પોતે આગળ વધી શકે. બસ બીજું કંઈ નહીં. ઓકે. એટલે મિનિમમ 3 આપી શકો તો વેલ એન્ડ ગુડ. શ્યોર. 3 ટિપ્સમાં પહેલી ટિપ્સ હું એવી આપીશ વ્યુઅર્સ, જસ્ટ રેગ્યુલર રોજ સોલ્ટ વોટર બાથ લ્યો. બરોબર. જો તમે પાણીમાં મીઠું નાખી દો ઘણું બધું અને તમે બાથ લેવો તો બી ચાલે. અધરવાઇઝ યુ જસ્ટ વેટ યોર બોડી. પહેલાં તમે સાબુ શેમ્પુ જે યુઝ કરો છો એ યુઝ કરી લો. ધેન અપ્લાય સોલ્ટ બધે જ. બરોબર. એ સોલ્ટ એપ્લાય કરી અને એનાથી નાવ. એનાથી તમારા ચક્રાસની સ્ટ્રેન્થ બહુ વધે છે. બરોબર. આ બહુ અમેઝિંગ ટેકનિક છે. બીજું મેં જે તમને કીધું બીજું જે છે એ છે ગ્રેટિટ્યુડ. મતલબ જેમ કે છે કે તમે થેન્ક યુ કહો, તમે ભગવાનને થેન્ક યુ કહો કે જે વસ્તુ તમારી પાસે છે બરાબર છે એ વસ્તુ સારી છે, બેસ્ટ છે, તો એનું તમે થેન્ક યુ કહો. તમને સાચું પૂછું, આ વસ્તુ સાયન્ટિફિક છે. તમે જ્યારે થેન્ક યુ કહો છો ત્યારે તમારા અમુક હકારાત્મક ગુણોનું ડેવલપમેન્ટ થાય છે, જે તમને આગળ જતા સક્સેસ સ્ટોરીમાં તમે કહી શકશો કે ના મેં આ વસ્તુનું ગ્રેટિટ્યુડ દેખાડી તો મારી પાસે આ વસ્તુ છે. તમે જુઓ મોટા મોટા કંપનીના જે ઓનર્સ હોય છે, સીઈઓ, એ બધા ગ્રેટિટ્યુડ દેખાડતા હોય છે, થેન્ક યુ કહેતા જ છે. બરાબર. તો બીજું ટીપ છે થેન્ક યુ. સો રેગ્યુલર રાત્રે તમે સુવા જાઓ એનાથી પહેલાં તમે જસ્ટ થેન્ક યુ ફોર એવરીથિંગ. તમારી પાસે જે બી છે કદાચ કોઈક પાસે નથી. બરોબર છે. તમે સુવો છો તમારી પાસે છત છે, કોઈક પાસે નથી. તમે અત્યારે મને જોઈ રહ્યા છો, મને સાંભળી રહ્યા છો, તમારી પાસે આંખ છે, તમારી પાસે કાન છે. ઘણા એવા લોકો છે જેની પાસે એ નથી. સો શું ખોટું થેન્ક યુ કહેવાની. બરોબર. સો સે થેન્ક યુ. બરોબર. ગ્રેટિટ્યુડ દેખાડો. બીજું તમે એવું કરો કે બ્લેસિંગ્સ આપો. મતલબ તમને ખબર છે યુનિવર્સનો નિયમ છે, ધીસ ઇઝ સિક્રેટ, કે તમે જે વસ્તુની ઈર્ષ્યા કરો છો એ તમને નહીં જ મળે. સો બ્લેસિંગ્સ આપો. ઈર્ષ્યા ન કરો. કોઈની સાથે ધૃણા ન રાખો, કોઈની ઈર્ષ્યા ન કરો. નેગેટિવ ઇમોશન્સને સાઈડ વે કરી દો. બરાબર. અને બધાને બ્લેસિંગ્સ આપો. સો 3 ટીપ રેગ્યુલરલી અપડેટ આપજો મને. સોલ્ટ વોટર બાથ, ગ્રેટિટ્યુડ એન્ડ બ્લેસિંગ્સ. ધીસ વિલ ચેન્જ યોર લાઈફ. માય પર્સનલ એક્સપિરિયન્સ. તમારા પર્સનલ એક્સપિરિયન્સથી અમે પણ શરૂઆત કરી અમે એની ટિપ્સ આવી જેમાંથી બીજી ટિપ્સ કે સો થેન્ક યુ વેરી મચ કે તમે અમને આટલો વેલ્યુએબલ ટાઈમ આપ્યો ને વેલ્યુએબલ ઇન્ફોર્મેશન આપી, જેથી કરીને અમે અને અમારા વ્યુઅર્સ દરેક વ્યક્તિ આગળ અપલિફ્ટ થઈ શકે અને પ્રાણી હિલિંગના અવેરનેસમાં થોડોક વધારો કરી શકીએ. જેના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ તમને પણ. થેન્ક યુ સો મચ.